હેલો દોસ્તો, આપણે જે જીપીએસસીના ટોપ 100 મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચન છે એમાં 29 સુધી આપણે વિડીયો સોલ્યુશન કરાવેલું. હવે આગળ આપણે વિડીયો સોલ્યુશન કરીશું. નિર્દેશ એમ આપ્યો છે કે જે 3 વિષયની પરીક્ષા આપી છે એમાં આપેલી માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમ કીધું છે. એટલે આપણને આ માહિતી આપી છે અને એમાંથી પ્રશ્નો પૂછ્યા છે, તો એના પ્રશ્નોનો જવાબ આપવાનો છે. પ્રશ્ન કેટલા છે? 31 થી 32, એટલે 3 પ્રશ્નો છે આમાં. તો જોઈ લઈએ આપણને શું શું માહિતી આપી છે. તો એના આધારે હવે આવા પ્રશ્નોમાં આપણે છે ને વેન ડાયાગ્રામ બનાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેથી તમારે પ્રશ્નોનો જવાબ આપવામાં સરળતા રહે. બરાબર, વેન ડાયાગ્રામ બનાવી નાખશો એટલે તમને સહેલું પડશે પ્રશ્નોનો જવાબ આપવામાં, જલ્દી તમારે જવાબ આવી શકે. પહેલું વિધાન એમ કીધું છે કે પરીક્ષા છે એમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીની સંખ્યા 1000 છે. એટલે ટોટલ 1000 વિદ્યાર્થી છે એમને પરીક્ષા આપી હતી. પછી 3 વિષયમાં પાસ થયા એવા ઉમેદવાર કેટલા છે? 460. ખાલી 2 વિષયમાં પાસ થયા એવા 280 છે. ફક્ત એકમાં પાસ થયા એવા 240 છે. ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં નાપાસ થયેલા ખાલી ફિઝિક્સમાં નાપાસ થયા એવા 80 છે. રસાયણ વિજ્ઞાન એટલે કેમિસ્ટ્રીમાં નાપાસ થયા એવા કેટલા છે? 60. અને મેથ્સમાં નાપાસ થયા એટલા 140. તો આનો વેન ડાયાગ્રામ કઈ રીતે બનશે એ આપણે જોઈ લઈએ. પહેલાં તો 3 વિષય આપણને આપ્યા છે, તો આપણે 3 વિષયના આવી રીતે 3 સર્કલ બનાવી દેવાના છે કે ત્રણેય અલગ અલગ વિષય દર્શાવે છે. 3 સર્કલ આવી રીતે શું કામ દોર્યું? કારણ કે આપણને 3 વિષય આપ્યો છે, એમાં એવું આપ્યું છે કે ત્રણેય વિષયમાં પાસ થતા હોય. અમુક વિદ્યાર્થી એવા છે કે જે બધા વિષયમાં પાસ થતા હોય. આની ફરતે એક આપણે ચોરસ બનાવી દેવાનું છે. એટલે આ ચોરસમાં આપણે કેટલા 1000 વિદ્યાર્થી છે એટલે આપણે ધ્યાન રાખવાનું છે. એટલે આ ચોરસમાં ટોટલ 1000 વિદ્યાર્થી હોવા જોઈએ. બરોબર, એમ કીધું છે કે ત્રણેય વિષયમાં વિષય કયા કયા છે? ભૌતિક વિજ્ઞાન એટલે આપણે ફિઝિક્સ છે, રસાયણ વિજ્ઞાન એટલે કેમેસ્ટ્રી છે, અને ગણિત એટલે મેથ્સ. તો આપણે એને પહેલાં નામ આપી દઈએ. તો પહેલાં અહીંયા ફિઝિક્સ છે, અહીંયા કેમેસ્ટ્રી છે, અને અહીંયા ખાલી એમ કરી દઈએ એટલે મેથ્સ. બરાબર, હવે શું કીધું છે? હવે આમાં એક વસ્તુ તમે સમજી લો કે આમાં કઈ રીતે કન્સેપ્ટ હોય છે. હવે જો તમને ખાલી એટલું કીધું હોય ને કે ખાલી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં પાસ થયેલા વિદ્યાર્થી, ફક્ત ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં પાસ થયેલા વિદ્યાર્થી, તો હવે આ જે વસ્તુ છે ફિઝિક્સ, અહીંયા આ રાઉન્ડ ફિઝિક્સ દર્શાવે છે અને આ કેમિસ્ટ્રી દર્શાવે છે. તો એ બેમાં પાસ થયા કયા રહ્યા? તો આ જે છે એ આપણે બેમાં પાસ થયા હોય એવા રહ્યા. હવે તમને એમ કીધું છે કે ફક્ત ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. તો હવે આમાં તમે જુઓ તો આ જે સર્કલ છે એમાં તો તમારે મેથ્સવાળા પણ આવી ગયા. ખાલી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીવાળા કયા રહ્યા? તો એ આટલા રહ્યા. બરાબર, ખાલી તમને એમ કીધું કે ખાલી ફિઝિક્સ અને મેથ્સ, તો એના માટે આટલો એરિયા રહેશે. ખાલી કેમિસ્ટ્રી અને મેથ્સ કીધું હોય તો આ રહેશે. પછી તમને એમ કીધું કે ખાલી ફિઝિક્સમાં પાસ થયા, તો હવે આ બધા કેમિસ્ટ્રીમાં પાસ થયા છે અને આટલા મેથ્સમાં પાસ થયા. ખાલી ફિઝિક્સમાં પાસ થયા કયા રહેશે? તો જે આપણે જગ્યા બચી એ ખાલી ફિઝિક્સમાં પાસ થયા. આનો કન્સેપ્ટ આ છે. અને આ જે 3 સર્કલ છે એની બહાર જે હશે એ શેમાં હશે? કે બધામાં નાપાસ થયા હશે. કેમ કે આપણે અહીંયા જે પાસ થયા છે એ ઉમેદવારની અહીંયા માહિતી લખવાના છીએ. ચલો, હવે આગળ આપણને શું આપ્યું છે? હવે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? સ્ટાર્ટ અહીંથી કરવાનું. ત્રણેય વિષયમાં પાસ થયા હોય ને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું. એટલે તમારો જે પ્રશ્નનો જવાબ છે એ એટલી બહુ મહેનત કરવી નહીં પડે જવાબ લાવવા માટે. તો ત્રણેય વિષયમાં પાસ થયા હોય એવા કેટલા છે? 460. એટલે અહીંયા 460 છે આપણને ખબર પડી ગઈ. કેમ કે એ જે છે એરિયા શેનો છે? ત્રણેય વિષયમાં કવર થાય છે. જુઓ, આ ફિઝિક્સમાં પણ કવર થાય છે, કેમિસ્ટ્રીમાં પણ કવર થાય છે અને મેથ્સમાં પણ. તો એમાં કોમન કયો છે? તો આ એરિયા જે છે એ કોમન છે. તો એ આપણે શેનો આવ્યો? કે ત્રણેય વિષયમાં પાસ થયા હોય એવું આવી ગયું. હવે એમ કીધું છે કે માત્ર 2 વિષયમાં પાસ થયેલા ઉમેદવારની સંખ્યા 280 છે. હવે માત્ર 2 વિષય છે એ કયા કયા છે? માત્ર 2. તો હમણાં મેં તમને કીધું કે ખાલી 2 વિષય કયા છે? આ એરિયા જે છે એ ખાલી 2 વિષયવાળો, કે જે આ એરિયા છે, આ છે અને આ, તો એ જે છે એ ખાલી 2 વિષયવાળો એરિયા છે. તો એની સંખ્યા આપણને કેટલી આપી છે? 280. હવે આના સિવાય આપણને બીજી કોઈ માહિતી એવી નથી આપી કે આપણે આમાં ભરી શકીએ. તો હવે આમાં કઈ રીતે કરશું? તો પહેલાં તો આમાં શું કરવાનું? આપણે નંબરિંગ આપી દેવાનું અથવા તો નામ આપી દેવાનું. કે ધારો કે આ ખાલી એ જે છે એ શું છે? તો ખાલી ફિઝિક્સમાં પાસ થયા હોય એવા છે. પછી બી એટલે શું? કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં પાસ થયા હોય પણ મેથ્સમાં ન થયા હોય.
અહીંયા સી એટલે ખાલી કેમેસ્ટ્રીવાળા છે, પછી અહીંયા ડી આપી દેવાનું, અહીંયા ઈ આપી દેવાનું, જેટલા તમને દેખાય ને એટલા નામ આપી દેવાના. આ તો આપણને માહિતી નથી આપી એટલે વધારે નામ થાય છે, બાકી તમારે એટલા નામ થતા નથી. હવે શું કીધું છે, ટોટલ તો 1000 છે એટલે ચોરસમાં આપણે 1000 છે, બરોબર. હવે એ 1000 ક્યારે થશે કે જુઓ, અહીંયા એક હજી આપણે બાકી રહી ગયું કે આ એરિયા જે આ ત્રણ રાઉન્ડ છે એના બહારનો એરિયા એફ પછી આપણે જી આવે, તો જે બહારનો એરિયા છે આપણે એને જી આપી દઈએ. તો હવે 1000 એટલે શું થશે, તો 1000 એટલે આ બધાનો સરવાળો કે જે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ પ્લસ જી અને બાકી શું રહ્યું આપણે 460. આ બધાનો સરવાળો આપણે 1000 થાય છે. તો હવે બાકીનો સરવાળો કેટલો થયો, એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ પ્લસ જી. તો 1000માંથી 460 બાદ થશે, તો 1000માંથી 400 જાય એટલે 600 અને 600માંથી 60 બીજા જાય એટલે 540. હવે આગળ જોઈએ, તો એમ કીધું છે કે ખાલી 2 વિષયમાં પાસ થયેલા ઉમેદવારની સંખ્યા 280 છે. તો ખાલી 2 વિષય એટલે કયા કયા આવશે, બી આવશે, ઈ આવશે અને ડી આવશે. એ કયા છે કે ખાલી 2 વિષયવાળા છે, તો આપણે એને અલગથી નોટ કરી લઈશું. ચલો, બી પ્લસ ડી પ્લસ ઈ આપણને કેટલા આપ્યા છે, 280. હવે એમ કીધું કે ફક્ત એક વિષયમાં પાસ થયેલા ઉમેદવાર એવા 240 છે, બરોબર. ફક્ત એક વિષયમાં પાસ થયા એવા 240 છે. તો ફક્ત એક વિષયવાળા એટલે કયા છે, આપણે એ સી અને એફ, એ ખાલી એક વિષયવાળા છે. તો એ પ્લસ સી પ્લસ એફ આ કેટલા છે, ખાલી એક વિષયવાળા, એ કેટલા છે આપણને 240 આપ્યા છે. હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા જુઓ, આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો શું થાય, એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ. એટલે આ બંને તમે સરવાળો કરો એટલે તમારી ઇક્વેશન શું બને, તો ઇક્વેશન બનશે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ. તો આ બંનેનો સરવાળો સામસામેની બાજુ સરવાળો કરે એટલે કેટલા થશે, 8 ને 4 12 એટલે 520 થશે. હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે આ જે છે એફ સુધી એટલે તો અહીંયા પણ છે, તો એની જગ્યાએ આપણે 520 મૂકી શકીએ આમાં. તો આમાં અહીંયા 520 મૂકીએ આપણે, આની જગ્યાએ 520 મૂકી દઈએ તો જી શું આવશે, 520 પ્લસ જી બરાબર 540. તો જી બરાબર આપણને કેટલા મળી જશે, 20 મળશે. જે કિંમત મળે આપણે બોક્સ બનાવતા જઈએ છીએ, બરોબર. ચલો, જીની કિંમત આપણને 20 મળી. હવે અહીંયા આપણને 20 મળી, એ 20 કયા છે કે જે આ બધા વિષયમાં ફેલ થયા છે, એકે વિષયમાં પાસ થયા નથી. તો આપણે ત્યાં શું લખી નાખશું, 20 લખી નાખશું. ચલો, જી બરાબર 20 એવું લખી નાખીએ. હવે આપણને બીજી શું માહિતી આપી છે કે ફક્ત ભૌતિક વિજ્ઞાનમાં નાપાસ થયેલા ઉમેદવારની સંખ્યા 80 છે. એનો મતલબ શું થશે કે જે ખાલી ફિઝિક્સ છે, ખાલી ફિઝિક્સમાં ફેલ થયા છે, બીજા બેમાં તો પાસ થઈ ગયા છે. હવે આ જે છે આપણે ફિઝિક્સમાં પાસ થયા છે, બરોબર. એ આપણે ફિઝિક્સમાં પાસ થયા છે અને બીજા બેમાં આપણે વિષય શું આપ્યો છે કે એક વિષયમાં ફક્ત ભૌતિક વિજ્ઞાન છે એમાં નાપાસ થયેલા ઉમેદવારો 80 છે. એટલે અહીંયા તમે જુઓ તો આ જે છે આપણે પાસ થયેલા છે ફિઝિક્સમાં, અને આ જે છે એ શું છે કે ત્રણેયમાં ફેલ થયા છે. તો આપણને શું કીધું છે કે જે એકમાં ખાલી ફેલ થયા હોય ને, ખાલી ફિઝિક્સમાં ફેલ થયા હોય એવા 80 છે. તો આ આપણે બધા ફેલ છે, તો ખાલી ફિઝિક્સમાં ફેલ કયા થયા છે, આ જે છે એ ખાલી ફિઝિક્સમાં ફેલ થયા છે, કેમ કે કેમેસ્ટ્રીમાં પાસ થઈ ગયા છે, મેથ્સમાં પાસ થઈ ગયા અથવા તો બંનેમાં પાસ થઈ ગયા, પણ ફિઝિક્સમાં ફેલ થયા છે. તો ખાલી ફિઝિક્સમાં ફેલ થયા એવા કેટલા છે, તો આનો આપણે સરવાળોમાં કરી દઈએ તો સી ઈ એફ એનો સરવાળો આપણને કેટલો આપ્યો છે, 80. એને આપણે આ સાઈડ લખી નાખીએ, સી પ્લસ ઈ પ્લસ એફ બરાબર 80 છે. પછી આગળ શું આપ્યું છે, તો ફક્ત રસાયણ વિજ્ઞાનમાં નાપાસ થયેલા 60 છે. તો હવે રસાયણ વિજ્ઞાન આપણું ક્યાં છે, અહીંયા છે. તો એમાં ખાલી નાપાસ થયા એવા કયા છે કે જે આ જે છે 3 ADF એની કિંમત આપણને કેટલી આપી છે, 60. તો એ પ્લસ ડી પ્લસ એફ બરાબર આપણને 60 આપ્યું છે.
એવી જ રીતે જોઈએ તો ખાલી મેથ્સમાં ફેલ થયા 140, તો ખાલી મેથ્સમાં ફેલ થયા હોય તો કયા આવશે? એબીસીનો સરવાળો કેટલો છે? 140. તો એ પ્લસ બી પ્લસ સી બરાબર 140 છે. ચલો, આપણને આટલી માહિતી આપી છે, બીજું કંઈ છે નહીં. તો હવે પ્રશ્નોમાંથી કંઈક મળશે તો આપણે એ જોઈ લઈશું. હવે કેટલા વિદ્યાર્થી જે છે એ બધા વિષયમાં નાપાસ થયા છે? તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. કયા હતા? કે જે વિદ્યાર્થી હતા એ આપણે બધા વિષયમાં નાપાસ થયા છે. કેમ કે આ જેટલા સર્કલમાં આવ્યા એ આપણે બધા કયા છે? પાસ થયા છે. તો એના બહારના હશે એ કયા હશે? કે જે બધા વિષયમાં ફેલ થયા છે. તો એ કેટલા છે? આપણે 20. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને અહીંથી મળી ગયો, ડાયરેક્ટ આપણને 20 મળી ગયો. બીજો પ્રશ્ન શું છે? કેટલા વિદ્યાર્થી ઓછામાં ઓછા 2 વિષયમાં પાસ થયા છે? કેટલા વિદ્યાર્થી ઓછામાં ઓછા 2 વિષયમાં પાસ થયા? એનો મતલબ શું થયું? કાં તો 2 વિષયમાં પાસ થયા હશે અને કાં તો 3માં પાસ થયા હશે. બરોબર? કાં તો 2માં ઓછામાં ઓછા 2 કીધું છે, આપણે વિષય 3 છે, ઓછામાં ઓછા 2 એટલે કાં તો 2માં પાસ થયા હોય અને કાં તો 3માં. 1માં પાસ થયા આપણે ગણવાના નથી. તો અહીંયા ઓછામાં ઓછા 2 વિષયમાં પાસ થયા એવા આપણા કેટલા વિદ્યાર્થી છે? તો એનો જવાબ ક્યાંથી મળશે? કે જો આ જે છે 3માં પાસ થયા એટલે આપણને ખબર છે કેટલા છે? 460 છે. હવે ખાલી 2માં પાસ છે એવા કેટલા છે? તો એ કયા છે? કે આ જે છે એ આપણે ખાલી 2માં પાસ થયા હોય. તો એની તો આપણે એક ઇક્વેશન પહેલાં લખેલી છે કે ખાલી 2માં પાસ થયા હોય એવા કેટલા છે? તો આર્યા બી ડી ઈ એ કેટલા છે? 280. એ કેવા છે? કે 2 વિષયમાં પાસ થયા છે. તો અહીંયા એની કિંમત આપણે કેટલી આવશે? 280. તો આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ. 0, 8 ને 6 14, 4 ને 6 ને 1 7. એટલે 740 વિદ્યાર્થી છે એ ઓછામાં ઓછા 2 વિષયમાં પાસ થયા હશે. સમજાણું? ચલો, હવે એમ કીધું છે કે 32માં પ્રશ્નમાં કેટલા વિદ્યાર્થીઓ એક વિષય અથવા 2 વિષયમાં નાપાસ થયા છે? એક વિષય અથવા 2 વિષયમાં નાપાસ. 1 અથવા 2માં નાપાસ કેટલા છે એ જોવાનું છે આપણે. બરોબર? તો એ અહીંયા આપણે આવી જઈએ પાછા. તો 1માં નાપાસ એવા કયા હશે? તો અહીંયા વ્યવસ્થિત સમજો કે 1માં નાપાસ એમ કીધું છે અથવા 2માં નાપાસ. હવે 1માં નાપાસ એ તો આપણને અહીં આપ્યા છે. જુઓ કે ખાલી એક વિષયમાં નાપાસ થયા, ખાલી ફિઝિક્સમાં નાપાસ થયા છે એ આપણને 80 આપ્યા છે. એ 1માં નાપાસ થયા છે. ખાલી કેમેસ્ટ્રીમાં ફેલ થયા છે એ આટલા છે. અને ખાલી મેથ્સમાં ફેલ થયા છે એ આટલા છે. એટલે આ જે છે એ કયા છે? આપણે ખાલી 1માં ફેલ થયા હોય એવા. તો એ ટોટલ કેટલા છે? આ બધાનો આપણે સરવાળો કરી દઈએ તો 8 ને 6 14, 14 દુ 88. એટલે આ જે છે આપણે 280 છે. કયા? કે ખાલી 1માં નાપાસ થયા એ 280 છે. હવે 2માં નાપાસ થયા છે એ કયા હશે? તો અહીંયા ધ્યાનથી સમજજો. 2માં નાપાસ એટલે શું હશે? કે આ તમે રાઉન્ડ જુઓ તો આ કેમેસ્ટ્રીમાં પાસ થઈ છે અને આ રાઉન્ડ જુઓ તો એ મેથ્સમાં પાસ છે. તો આ 2માં પાસ છે તો આ રાઉન્ડમાં આવી ગયા, પણ આ 2માં ફેલ છે એવા કયા વધ્યા? તો આ વધ્યા. હવે આ જે છે આપણે ગણવા નથી, કેમ કે આ જે છે 20 એ તો ત્રણેયમાં ફેલ થયા છે. આ ત્રણેયમાં ફેલ થયા છે. આપણે કયા જોવાના છે? 2માં ફેલ થયા એવા. તો હવે આ સર્કલ તમે જુઓ અને આ સર્કલ જુઓ તો એ શેમાં પાસ થયા છે? ફિઝિક્સ અને મેથ્સમાં, કેમેસ્ટ્રી અને મેથ્સમાં પાસ થયા છે. પણ ફેલ શેમાં થયા છે? તો આ 2 વિષયમાં ફેલ થયા છે. કેમ કે કેમેસ્ટ્રીમાંય નથી પાસ થયા અને મેથ્સમાંય નથી પાસ થયા, પણ ફિઝિક્સમાં પાસ થઈ ગયા છે. એટલે આ 2 વિષયમાં ફેલ થયા હોય એવા કયા છે? તો એ. એવી જ રીતે આ 2 વિષય છે એમાં ફેલ થયા એવા કયા હશે? તો સી. અને આ 2માં ફેલ થયા છે એવા કયા હશે? તો એફ. તો આપણે કેટલા વધ્યા? એ, સી અને એફ. એ 3 એવા છે કે જે 2 વિષયમાં ફેલ થયા છે. બરોબર? તો એ વત્તા સી વત્તા એફ. તો એની તો આપણે કન્ડિશન અહીંયા લખેલી હતી. એ વત્તા સી વત્તા એફ એટલે શું છે? 240 છે. તો અહીંયા 2માં નાપાસ થઈ કેટલા છે? 240. આ બંનેનો સરવાળો કરી દઈએ તો 8 ને 4 12 અને 2 ને 4 ને 1 5. તો 520 જે છે એ કેવા હશે? કે 1 અથવા 2માં ફેલ થયા હશે. ચલો નેક્સ્ટ જોઈએ કે 5 જુદી જુદી કોલેજો છે એમાંથી દિલ્હીના પ્રવાસે ગયેલ છોકરાઓ અને છોકરીઓની વિગત આપી છે. તો 2 પ્રશ્નો આપ્યા છે, એને જવાબ આપવાનો છે. તો કોલેજ PRTમાંથી પ્રવાસે ગયેલ છોકરાઓની સરેરાશ. આ જે છે છોકરાઓ છે તો એમાં શેના આપણે PR અને T આની સરેરાશ પૂછી છે. તો પહેલાં તો ટોટલ કરવું પડશે. સરેરાશ એટલે ટોટલ ભાગ્યા 3. તો ટોટલ કરીએ તો કેટલા છે? 462, પછી છે 290 અને 150. તો અહીંયા 2
9 × 15, 15 ને 5 20 એટલે 2 અને વધી 2, 4 ને 4 8 અને 1 9, 902 થઈ ગયા. બરોબર, હવે 902 થઈ ગયા એને આપણે 3 વડે ભાગવાના છે. તો અહીંયા આપણે આખો ભાગાકાર નહીં કરીએ. કઈ રીતે કરશું? આને આપણે આવી રીતે લખી શકીએ 900 + 2 અને ભાગ્યા 3. તો એને આપણે શું લખી શકીએ? ભાઈ અહીંયા 300 વધ્યા અને વત્તા 2/3 વધ્યા. કેમ કે આને આપણે અલગ પાડીએ એટલે આવી રીતે લખી શકીએ 900/3 વત્તા 2/3. એવું શું કામ લખ્યું? કેમ કે 903 વડે ભગાય એટલે આપણને ખબર છે. તો 900/3 કરો એટલે 300 વધે, તો એ 300 આપણે અહીંયા લખ્યા છે. બરોબર, તો 300 તો થઈ ગયા અને વત્તા કેટલા છે? 2.3 એટલે 2/3. તો એની કિંમત આપણે કેટલી થશે? 0.66. તો બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 300.66. આમાં આપણે આખો ભાગાકાર કરવા બેસવાનું નથી. આવી શોર્ટકટ જે કેલ્ક્યુલેશનવાળી મેથડો મેં જેટલા લેક્ચર લેવડાવ્યા ને એમાં હું સાથે સાથે કરાવતો જાઉં છું. અલગથી કોઈ દી આપણે કરાવ્યું નથી. હવે 34મો પ્રશ્ન એમ કીધું છે કે કોલેજ પી માંથી પ્રવાસે ગયેલ છોકરીઓ અને કોલેજ ટી માંથી છોકરાઓ. તો પી માંથી છોકરીઓ, તો પી ની છોકરીઓ કેટલી છે? 315. અને ટી માંથી છોકરાઓ, તો ટી માંથી છોકરાઓ કેટલા છે? 150. એનો ગુણોત્તર કેટલો થશે? તો પહેલા 315 છે અને અહીંયા 150 છે. હવે આનો રેશિયો લેવાનો છે. તો આ જે સંખ્યા છે એ 15 વડે વિભાજ્ય છે. કઈ રીતે ખબર પડી? તો આને આપણે 300 + 15 લખીએ ને તો 15 વડે આપણે ભાગી શકાય. કેમ કે 15 × 15 અને અહીંયા 15 × 30 એટલે 21 થશે. અહીંયા 21 વધશે. તો અહીંયા 21 × 15 થાય અને અહીંયા 10 × 15. તો 15 15 આપણે કટ થઈ ગયા એટલે 21/10 આપણો જવાબ થઈ ગયો. 35મો પ્રશ્ન. 3 મિત્રો આપ્યા છે જે કે એલ. એને કેટલીક લખોટીઓ સાથે એક વાટકો આપવામાં આવે છે. હવે જે કુલ લખોટીઓ પૈકી 1/3 લખોટી લે છે પરંતુ 4 લખોટી પાછી વાટકામાં મૂકે છે. પછી બાકીની જે લખોટી છે એટલે વાટકામાં જે લખોટી બાકી રહી એમાંથી કે જે છે 1/4 લખોટી લે છે પણ 3 લખોટી પાછી વાટકામાં મૂકે છે. પછી એલ શું કરે છે? તો એમાંથી અડધી લખોટી લે છે વાટકામાંથી અને 2 પાછી મૂકે છે. તે સમયે 17 લખોટી વાટકામાં બાકી રહે છે. તો શરૂઆતમાં કેટલી લખોટીઓ હશે? અહીંયા ઓપ્શન તમે જુઓ તો પહેલો જ ઓપ્શન શું છે કે જે કુલ લખોટીઓ છે એને 1/3 લખોટી લે છે. એટલે તમે ઓપ્શનથી જશો ને તો તમારે ઓપ્શન એવા હશે કે જે 3 વડે વિભાજ્ય હોય. પણ અહીંયા તમે ઓપ્શન જુઓ બધા 3 વડે વિભાજ્ય છે. 14 × 42, 15 × 45 અને 18 × 54. તો આપણે ઓપ્શનથી જવાનો કોઈ ફાયદો નથી. કેમ કે જોઈએ કે 3 ઓપ્શન ચેક કર્યા ના થયો તો છેલ્લો ઓપ્શન આપણે ડી ટીક કરીશું. તો એ થોડુંક લાંબુ પડી જાય. આપણે શું કરશું? ટ્રેડિશનલ મેથડ. અમુક જગ્યાએ ટ્રેડિશનલ મેથડ કે જે સાવ બેઝિકથી જાઓ ને તો એમાં તમારે વધારે ફાયદો રહે. પણ એ તમારે નક્કી કરવાનું છે કે આમાં તમારે ક્યાંથી જવાનું. અહીંયા 2 રીત થઈ શકે. એક તો તમે પાછળથી જઈ શકો. છેલ્લે 17 લખોટી રહી બાકી. બરોબર, હવે એ ક્યારે રહી? કે જ્યારે 2 પાછી મૂકી હતી ત્યારે. એનો મતલબ કે પહેલાં કેટલી હતી? 15 હતી. અને બીજી વાર સમજાવું. આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? કે એલ લે છે સૌથી છેલ્લે. કોણ લે છે? એલ. તો એલથી આપણે સ્ટાર્ટ કરવાનું. એલ જે છે બાકીની લખોટીમાંથી અડધી લખોટી લે છે અને 2 લખોટી પાછી વાટકા મૂકે પણ તે સમયે 17 વધે છે. હવે એલ જે છે એ અહીંયા કંઈક લખોટીઓ હશે અહીંયા એમાંથી અડધી લે છે. બરાબર, અને 2 પાછી મૂકે છે. તો અહીંયા વાટકામાં કેટલી? 17 વધે છે. 2 મૂકે ત્યારે 17 વધે. તો એને 2 ના મૂકીએ તો કેટલી હતી? 15 15. કેમ કે 15 15 બંનેમાંથી લીધી હોય. અહીંયા 30 હોય તો જ એવું પોસિબલ બને કે ભાઈ અડધી લીધી એટલે 15 લીધી અને 15 લીધી એટલે વાટકામાં કેટલી વધી? તો 15 વધી. અહીંયા વાટકામાં 15 વધી. હવે 2 પાછી મૂકી તો વાટકીમાં કેટલી? 17 થઈ ગઈ. કેમ કે 2 પાછી મૂકી છે તો વાટકીમાં 17. તો એ આપણને કીધું છે. એટલે જ્યારે એલે લખોટીઓ લીધી ને ત્યારે વાટકામાં 30 લખોટી હતી એટલું આપણને ખબર પડી ગઈ. પછી શું થયું? તો હવે એના આગળ કોને લીધી હતી એ જોવાનું. તો એના પહેલાં કે એ લીધી હતી 1/4 લીધી હતી અને 3 વાટકામાં પાછી મૂકી હતી. બરાબર, કે એ વાટકી જે છે એમાંથી 1/4 લીધી હતી અને 3 મૂકી હતી. 3 મૂકી હતી ત્યારે એ 30 થઈ હતી. 3 વાટકામાં પાછી મૂકી હતી. છેલ્લેથી જ જવાનું. આપણે પાછળથી આવી રીતે જ જવાનું છે. બરાબર, 3 મૂકી ત્યારે એ આપણે 30 થઈ. તો પહેલાં કેટલી હતી? 27 હતી. હવે બાકીની લખોટી આ વાટકામાં કંઈક હતું એમાંથી કેટલી? 1/4 લીધી હતી.
અને 3 પાછી મૂકી. હવે અહીંથી 1/4 લઈ લે ચોથો ભાગ, તો એમાં વધ્યા કેટલા? 3 ત્રીજો 3/4. આ ભાગ એનો બાકી રહેશે, કેમ કે 1/4 ભાગ એને લઈ લીધો કે તો 3/4 ભાગ બાકી રહ્યો હશે. તો એનો મતલબ શું થયો કે 3/4 એટલે આપણે 27 હતું. તો અહીંયા 9 ચોક 3 બરાબર આપણે કેટલા છે? 27. એ શું કામ? કે ભાઈ ત્રીજા ભાગની બાકી રહી 27 છે, એટલે 3 બરાબર આપણે 27 છે. તો 4 બરાબર પહેલાં કેટલી હતી વાટકીમાં? તો અહીંયા ગુણ્યા 9 થાય છે, 9 તેરી. તો અહીંયા ગુણ્યા 9 કરીએ એટલે 36. તો વાટકામાં 36 લખોટી હતી ને ત્યારે કે એ કેટલી 1/4 લીધી હતી. તો વાટકામાં આપણે પાછા અહીંયા આવી જઈએ કે 36 હતી. વાટકામાં જ્યારે કે લીધી ને લખોટી ત્યારે 36 હતી અને 1/4 એને લીધી. કઈ રીતે? લોજિક શું થયું? આનો 1/4 એટલે કેટલી થઈ ગઈ ભાઈ? 12 લઈ લીધી, કેમ કે 9 લઈ લીધી, બરાબર. અને 27 વધી. પછી શું થયું? તો પછી એને 3 પાછી મૂકી એટલે 30 હતી. તો એલે જ્યારે લીધી આપણે ત્યારે 30 તો હતી. તો લોજિક આ બને છે. એટલે જ્યારે કે લખોટી લીધી ત્યારે 36 હતી. હવે એનાથી આપણે પાછું રિવર્સ જવાનું છે. તો એને જ્યારે 36 હતી ત્યારે 4 તો વાટકામાં પાછી મૂકેલી હતી, બરાબર. તો જ્યારે જે લીધી ત્યારે કેટલી લીધી હશે? તો એને 4 પાછી મૂકી હતી, બરાબર. જે જ્યારે લખોટી લીધી એને 4 પાછી મૂકી. તો જે લીધી ત્યારે કેટલી હતી? 32 હતી. એને જ્યારે લઈ લીધી ત્યારે પાછી મૂકી ત્યારે નહીં, જ્યારે જે લઈ લીધી વાટકીમાંથી ત્યારે 32 હતી. હવે એ કેટલી લીધી હતી? એને 1/3 લીધી હતી. 1/3 લીધી હતી એટલે 2/3 એમાં બાકી રહે છે, કેમ કે 1/3 લઈ લીધી એટલે એકમાંથી એને ત્રીજો ભાગ લઈ લીધો, 3માંથી એને 1 ભાગ લઈ લીધો. તો કેટલા? 2 ભાગ વધ્યા. એનો મતલબ કે 2 બરાબર કેટલા હતા? એ 2 ભાગ વધ્યા હતા એ આપણે 32 હતા. તો 3 ભાગ કેટલા થશે? એ જ્યારે શરૂઆતમાં હતી ત્યારે. તો અહીંયા ગુણ્યા 16 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 16 કરીએ એટલે કેટલા થઈ જશે? 48. તો શરૂઆતમાં કેટલી? 48 લખોટી હતી. આવી રીતે આ પ્રશ્ન થશે. બીજી મેથડથી કરવો હોય તો બીજી મેથડથી પણ થાય. એ આપણી ટ્રેડિશનલ મેથડ છે. હવે એમાં હું તમને કઈ રીતે કરાવું છું કે પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં જુઓ તો જે છે એ કુલ લખોટીઓ પૈકી 1/3 લખોટી લે છે. 1/3 લે છે ને આપણે ગણતરી સહેલી કરવા માટે 3x ધારી લઈએ. ભાઈ વાટકીમાં 3x છે, આપણી વાટકી છે એમાં 3x છે. હવે જે છે એ કેટલી લે છે? 1/3. તો જે 1/3 લઈ લીધી, હવે 3x છે એને 1/3 કરો એટલે x. તો x જે લઈ લીધી તો વાટકીમાં કેટલી વધી? 2x વધી. હવે શું થયું કે 4 લખોટી પાછી વાટકામાં મૂકે એટલે અહીંથી આ 4 આપી દેશો. તો હવે વાટકીમાં કેટલી થઈ ગઈ? 2x + 4. વાટકીમાં એટલી થઈ ગઈ. આપણે ગણતરી સહેલી કરવા માટે અહીંયા લખ્યું છે. ખાલી એટલું યાદ રાખવાનું કે ભાઈ સ્ટાર્ટિંગમાં આપણે 3x લીધી હતી. હવે શું થાય છે? પછી બાકીની લખોટી. હવે આ 4 એટલે આ બાકીની લખોટી થઈ ગઈ. હવે એમાંથી શું થાય છે કે જે છે 1/4 લઈ લે છે. તો 1/4 લઈ લે તો બાકી કેટલી રહે? આમાંથી 3/4 બાકી રહે છે, પણ 3 પાછી મૂકે. તો આ 3/4 બાકી હતી વાટકામાં, એમાં પાછી 3 બીજી આવી, તો આ 3 પાછી મૂકી દીધી. હવે શું કર્યું કે તેના પછી એલ જે છે એ બાકીની લખોટીમાંથી અડધી લે છે. હવે આ જે છે આપણી બાકીની લખોટી છે એમાંથી અડધી એલ લઈ લે છે. હવે અડધી લઈ લે તો વધે કેટલી? તો એની અડધી વધે, બરાબર. પણ પાછી 2 મૂકે છે. તો પાછી 2 મૂકે ત્યારે છેલ્લે કેટલી વધી? 17 વધે છે. તો બસ અહીં આનું આપણે સોલ્યુશન કરી નાખીએ એટલે આપણને જવાબ મળી જાય. હવે પહેલાં તો આ 2 છે એ આ બાજુ જશે તો કેટલા થઈ જશે? 17 - 2 એટલે 15 થઈ જશે. તો હું અહીંયા ડાયરેક્ટ બરાબર કરીને 15 લખી નાખું છું. હવે શું કરશું કે આ આખો આપણો ચોરસ કાઉન્સ છે, બરાબર. એની બહાર 1/2 છે. તો પહેલાં આને આપણે અહીંયા સામે લઈ જઈએ અને ગુણી દઈએ તો બરાબર કેટલા થઈ જશે? 15 × 2 = 30. તો અહીંયા બરાબર કરી નાખીએ, 30 થઈ ગયા. હવે શું કરશું? તો હવે આ આખો ચોરસ કાઉન્સ છે એને આપણે કાઢી નાખીએ, કેમ કે એની બહાર કાંઈ વધ્યું નથી. હવે શું થાય છે? આ 3 વધ્યા છે એને આપણે સામેની સાઈડ લઈ જઈએ, અહીંથી અહીંયા. તો માઇનસ થઈ જશે. તો શું વચ્ચે? 2x + 4 એના 3/4 બરાબર 30 - 3 એટલે 27 વધ્યા. ચલો હવે નીચેનું આપણે કાઢી નાખીએ. આ વધ્યું. હવે આપણે છેદ ઉડાડીએ તો અહીંથી છેદ ઉડાડીએ 9 તેરી 27 થાય અને આ 4 આપણે અહીંયા જઈને ગુણાઈ જાય. તો 2x + 4 બરાબર કેટલા વધ્યા? 9 ચોક 36. હવે 2x બરાબર કેટલા વધ્યા? તો 4 સામે જાય તો
32 વધ્યા, તો એક્સ બરાબર કેટલા વધ્યા? 16. તો એક્સની કિંમત આપણને 16 મળી. હવે આપણે ટોટલ ધારી હતી કેટલી? 3x. તો 3x બરાબર કેટલા? તો 16 ગુણ્યા 3 એટલે 48 જે છે એ આપણને શેની કિંમત મળી? 3x આપણે ધારી હતી ટોટલ કિંમતની. બંને રીતે તમે કરી શકો. પ્રશ્ન નંબર 36 થી 41 જોઈએ. તો એમ કીધું છે કે નીચેની વિગતો આપી છે, પઝલ છે ટૂંકમાં, એટલું આપણને દેખાય. હવે આટલી બધી આપણને કન્ડિશન આપી છે, તો આપણે શું કરીશું? પહેલાં તો એકવાર નજર ફેરવી લેવાની, આપણને શું શું વસ્તુ આપી છે, પછી અલગ કન્ડિશન નોટ કરતું જવાનું છે. ચલો 36 થી 41 એટલે કેટલા? 5 પ્રશ્નો છે. તો પઝલ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે 5 પ્રશ્નો છે. ચલો એકવાર સોલ્વ થઈ ગયા એટલે 5 માર્ક આપણે ફાઇનલ થઈ ગયા. કેટલા છે? PQRST UE 7 વ્યક્તિ છે, 7 અલગ અલગ શહેરો આપ્યા છે: પટના, મુંબઈ, નવી દિલ્હી, કલકત્તા, લખનૌ, ચંદીગઢ અને ચેન્નઈ. જે ક્રમાનુસાર હોય એટલે નક્કી નથી, એટલે આ જ ક્રમમાં છે એ નક્કી નથી કે ભાઈ પી છે તો એ પટનામાં, એવું નથી. હવે તેઓ તેમના સ્થળે જવા માટે અલગ અલગ વાહનનો ઉપયોગ કરે છે. તો અલગ અલગ વાહન આપ્યા છે. કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. તો 7 વાહન આપ્યા છે, 7 વ્યક્તિ આપ્યા છે અને 7 શહેર આપ્યા છે. ચલો એટલું આપ્યું છે. હવે કન્ડિશન અહીંથી સ્ટાર્ટ થાય છે. તો આપણે શું કરશું? કન્ડિશન બધી નોટ કરતા જઈશું અને પહેલાં એક 7 જે આપ્યું છે એનો આપણે અહીંયા બનાવી નાખીએ. કેમ કે જે કન્ડિશન ડાયરેક્ટ બેસતી હોય તો એ આપણે લખવાની જરૂર નથી. આપણે 7 વાળી પહેલાં ડ્રો કરી નાખીએ. ચલો ક્યાંથી છે? PQRSTUV. PQRSTU અને V આટલા છે, બરોબર. નીચે નથી તો એને આપણે, ચલો હવે શું આપ્યું છે? તો અહીંયા આપણે બે વસ્તુ છે, તો આપણે બે વસ્તુ પહેલાં અલગ પાડી દઈશું. શું અલગ છે? તો એક બાજુ આપણે શું છે? શહેર છે અને એક બાજુ વાહન છે. તો અહીંયા પહેલાં વાહન લખીએ અને અહીંયા શહેર લખીએ. બરોબર, મારા અક્ષર આટલા પણ ખરાબ નથી, તો ટેબમાં એવા થાય છે. ચલો હવે કન્ડિશન ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ આપણે લઈ લઈએ. તો અહીંથી સ્ટાર્ટ થાય છે આપણે કન્ડિશન, તો ત્યાંથી આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ. એસ એ કોલકાતા કે પટનામાં કામ કરતો નથી. એટલે જ્યાં એસ છે ત્યાં કલકત્તા કે પટના નથી, એવું આપણે લખી દઈએ. તો અહીંયા લખી દઈએ સાઈડમાં, કલકત્તા નથી અને પટના નથી. એટલે અહીંયા શહેરમાં આપણે કલકત્તા કે પટના નહીં આવે. હવે જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે તે ચંડીગઢમાં છે. તો આપણે ખબર નથી કે ક્યાં છે, તો આપણે અલગથી લખી નાખીએ કે ભાઈ ટ્રેન જે છે એ ચંદીગઢમાં છે. તો એક કન્ડિશન આપણી આ થઈ ગઈ. ચલો પી લખનૌમાં કામ કરે. તો પી જે છે એને આપણને ખબર છે, તો અહીંયા લખી નાખીએ લખનૌ. હવે ક્યુ અથવા યુ પૈકી કોઈ મુંબઈમાં કામ કરતા નથી. અહીંયા એવું આપ્યું છે કે ક્યુ અથવા યુ, અને નથી આપ્યું. અથવા કાં તો ક્યુ મુંબઈમાં નથી અને કાં તો યુ મુંબઈમાં નથી, એવું છે. જો ક્યુ હશે, ક્યુ મુંબઈમાં હશે તો યુ નહીં હોય. ટૂંકમાં એ કન્ડિશન એવી છે કે ક્યુ અથવા યુ કોઈ એમાંથી કોઈ એક મુંબઈમાં નથી, એવું આપણને આપ્યું છે. તો એને આપણે અલગથી હાઇલાઇટ કરી દઈએ, કેમ કે આવી કન્ડિશન લખવી થોડીક અઘરી છે. ચલો હવે જે વ્યક્તિ કોલકાતામાં કામ કરે છે તે મુસાફરી માટે બાઇકનો ઉપયોગ કરે છે. તો કોલકાતા આપણને ખબર નથી, તો અહીંયા પાછું બીજી કન્ડિશન લખી દઈએ કે કોલકાતા જે છે એ બાઇકનો ઉપયોગ કરે છે. પછી ક્યુ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. તો ક્યુ જે છે એમાં આપણે બસ લખી દઈએ. હવે જે વિમાનનો ઉપયોગ કરે છે તે મુંબઈમાં રહે છે. તો પાછી એક કન્ડિશન બીજી મળી છે. તો વિમાન છે એ મુંબઈમાં રહે છે. હવે જે પટનામાં કામ કરે છે તે મુસાફરી માટે શિપનો ઉપયોગ કરે છે. એ શિપનો ઉપયોગ કરે છે.
અચ્છા, શિપનો ઉપયોગ કરતો નથી એમ છે, સોરી. જે પટનામાં કામ કરે છે તે મુસાફરી માટે શિપનો ઉપયોગ કરતો નથી. તો અહીંયા આપણે બરાબર નહીં લખીએ, પણ અહીંયા આપણે ચોકડી મારી દઈશું કે પટના સામે શિપ નહીં આવે. હવે એસ મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે છે, તો એસમાં આપણે સાયકલ લખી દઈશું. હવે જે લખનૌમાં કામ કરે છે તે શિપ કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. તો એ આપણે લખનૌ છે. લખનૌ તો આવી ગયું છે આપણે શહેર, તો આપણે ડાયરેક્ટ ત્યાં લખીશું, બરાબર. પણ અહીંયા આપણે શું નથી, લખનૌમાં કામ કરે છે તે શિપ કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. તો અહીંયા શિપ નહીં આવે અને ન તો ટ્રેન આવે. ચલો, વી મુસાફરી માટે શિપનો ઉપયોગ કરે છે, તો અહીંયા આપણે શિપ લખી નાખીએ. આર એ ટ્રેન કે બાઇકનો ઉપયોગ કરતો નથી. તો આરમાં શું નહીં આવે, ટ્રેન નહીં આવે, બાઇક નહીં આવે. ટી ચંડીગઢમાં કામ કરતો નથી, તો અહીંયા આપણે ચંડીગઢ નહીં આવે. હવે જે વ્યક્તિ નવી દિલ્હીમાં રહે છે તે શિપનો ઉપયોગ કરતો નથી. તો અહીંયા આપણે શિપનો ઉપયોગ કરતો જે છે ત્યાં આપણે નવી દિલ્હી નહીં આવે એમ પણ આપણે કહી શકીએ, કેમ કે જે નવી દિલ્હીમાં રહે છે એ શિપનો ઉપયોગ કરતો નથી, એટલે અહીંયા નવી દિલ્હી નહીં આવે. નવી દિલ્હી આપણે ખાલી દિલ્હી લખીએ તો ચાલે, આપણને થોડી ખબર, આપણે તો દિલ્હીથી મતલબ છે. ચલો, હવે આ આપણી બધી કન્ડિશન આવી ગઈ છે. હવે આપણે અહીંથી આપણે ઉપર વાંચવાની જરૂર નથી, આપણે ખાલી આ કન્ડિશનો છે એ આપણે મૂકવાની છે. તો શું બનશે એ આપણે જોઈ લઈએ. હવે પટના જે છે એમાં શિપ નથી, તો અહીંયા પટના પણ નહીં આવે, કેમ કે પટના જે છે ત્યાં શિપ નથી. તો પટના તો આપણને ખબર પડી ગઈ છે, તો અહીંયા આપણે શિપ પણ નથી. ચલો, એ કન્ડિશન આપણે અહીંથી કાઢી નાખીએ એટલે ત્યાં આપણે જગ્યા રોકતી જાય. ટ્રેન ચંદીગઢમાં છે. હવે ચંદીગઢ અહીંયા નથી આવતું. સાયકલ માટે કોઈ આપ્યું છે નથી. 3 જ કન્ડિશન બાકી છે, અને બાકી જે આપણે સાઈડમાં લખી એ છે. હવે પહેલી કન્ડિશન એમ છે કે ટ્રેન જે છે અહીંયા એ ચંડીગઢમાં છે, બરાબર. તો અહીંયા તો શહેર છે, તો અહીંયા ટ્રેન નહીં આવે. પેલું જે છે અહીંયા તો શહેર આપણે આવી ગયું છે લખનૌ, તો ત્યાં આપણે ટ્રેન નહીં આવે, બરાબર. અહીંયા બસ આવી ગઈ, તો અહીંયા ચંડીગઢ નહીં આવી શકે. હવે અહીંયા ટ્રેન છે નહીં, અહીંયા ટ્રેન નથી, તો ત્યાં પણ નહીં આવે. અહીંયા સાયકલ આવી ગઈ છે ત્યાં. અહીંયા ચંદીગઢ નથી આવતું, બરાબર. તો ચંદીગઢ માટે કઈ જગ્યા, અહીંથી અહીંયા સુધી એક પણ જગ્યા ખાલી રહેતી નથી. તો એક આ જગ્યા બાકી રહી, એ શેના માટે બાકી રહી, આપણે ચંદીગઢ માટે. અહીંયા શું આવશે, ટ્રેન અને ચંદીગઢ. ચલો, આટલું તો આપણું ફિક્સ થઈ ગયું. જે થતું જાય એને આપણે કાઢતા જઈએ છીએ. હવે બાઇક એ કોલકાતામાં છે. હવે તમે વિચાર કરો કે જે અહીંયા જે છે બાઇક અથવા કોલકાતા આવશે, અને બાઇક અથવા કોલકાતા અહીંયા હશે. બે જગ્યા એવી છે કે જ્યાં બંને ખાલી હોય, બાઇક અને કોલકાતા. પણ અહીંયા તો બાઇક છે ને એવું કીધું છે. જુઓ, અહીંયા બાઇક નથી. બાઇક અને કોલકાતા માટે એ બે જગ્યા ખાલી છે, આ બે. તો અહીંયા તો બાઇક પોસિબલ નથી, તો બાઇક જે છે એ અહીંયા આવશે અને કલકત્તા એની સામે આવશે. તો અહીંયા આવી ગયું બાઇક અને આવી ગયું કોલકાતા, એટલે એ કન્ડિશન પણ આપણી થઈ ગઈ. ચલો, હવે વિમાન અને મુંબઈ, તો બે બાકી હોય હવે તો આપણે અહીંયા છે, તો અહીંયા આપણે વિમાન લખી નાખીએ અને અહીંયા આવી ગયું મુંબઈ. તો બાકી કયું રહ્યું છે, એક વાહન બાકી રહ્યું છે, એ આપણે લખી નાખીએ. બસ, ટ્રેન, કાર બાકી છે. તો અહીંયા આપણે કાર આવી ગઈ. હવે શહેર હજી આપણે કેટલા, 3 જગ્યા ખાલી છે. હા, અહીંયા કોલકાતા નથી, બાકી અહીંયા કોલકાતા નથી, અહીંયા તો ગમે તે છે. વિમાન બરાબર મુંબઈ છે, એ આપણે લખી નાખ્યું છે, તો આ આપણું કેન્સલ થઈ ગયું. હવે કોઈ એક બાકી રહે છે, બસ. બસ સામે કંઈ છે, શિપ, અહીંયા શિપ નથી. આપણે શું કર્યું, અહીંયા શિપ નથી. વી માટે શું કન્ડિશન હતી, વી, અચ્છા, વી શિપનો ઉપયોગ કરે છે એવું હતું, તો અહીંયા કાઢી નાખીએ. વી શિપનો ઉપયોગ કરે છે. ચલો, દિલ્હી માટે
અહીંયા દિલ્હી નથી, તો દિલ્હી અહીંયા છે અથવા દિલ્હી અહીંયા છે, દિલ્હી અહીંયા છે અથવા અહીંયા છે. એક કન્ડિશન આપણે હાઇલાઇટ કરી હતી. હા, જો આપણે લખી નથી. ક્યુ અથવા યુ પૈકી કોઈ મુંબઈમાં કામ કરતા નથી. ક્યુ અથવા યુ પૈકી કોઈ મુંબઈમાં કામ કરતા નથી, તો એ પણ બરોબર છે. ચલો, કોલકાતામાં યસ કે કોલકાતા કે પટનામાં કામ કરતો નથી. અહીંયા કોલકાતા પટના નથી. બાકી કયા શહેર છે આપણે પહેલાં લખી નાખીએ. એકાદી કન્ડિશન મિસ થઈ ગઈ એવું લાગે છે. ચલો, અહીંયા બાકી શહેર લખી નાખીએ. જેટલા બાકી છે ને 3, લખનઉ, મુંબઈ આવી ગયું. કોલકાતા બાકી છે? નહીં, કોલકાતા આવી ગયું છે. પટના બાકી છે. પછી દિલ્હી બાકી છે, અને હજી એક બાકી છે ચેન્નાઈ. તો અહીંયા મને એવું લાગે છે કે કન્ડિશન બને છે. ચલો જોઈ લઈએ. હવે જો અહીંયા તો દિલ્હી છે નહીં, અહીંયા દિલ્હી નથી, તો ત્યાં 2 વધ્યા કયા? કાં તો પટના અથવા ચેન્નાઈ હશે. તો અહીંયા પટના અથવા ચેન્નાઈ કરી દઈએ. બાકી અહીંયા પટના છે નહીં, તો પટના અથવા ચેન્નાઈ અહીંયા હોઈ શકે. કેમ આટલી બધી કન્ડિશન બને છે? એકવાર પહેલેથી બધી કન્ડિશન આપણે વાંચી લઈએ, કાંઈ મિસ તો નથી થઈ ગયું ને, જોઈ લઈએ. આને એમને રહેવા દઈએ. ચલો, પહેલેથી વાંચીએ, આને આપણે કાઢી નાખીએ. જ્યારે પણ આવું થાય ને એકવાર કન્ડિશન વાંચી લે કંઈ બાકી નથી રહેતું ને. તો એસ કોલકાતા કે પટનામાં કામ કરતો નથી, તો એસ કોલકાતા કે પટના નથી, તો એ તો આપણે હજી બાકી જ છે. જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે તે ચંડીગઢમાં છે, તો ટ્રેન જે છે એ ચંડીગઢમાં છે, એ પણ થઈ ગયું. ચલો, માર્કર લઈ લઈએ. ટ્રેનમાં મુસાફરી કરે તે ચંડીગઢમાં. પી લખનૌમાં કામ કરે છે, તો પી લખનૌ આવી ગયું છે. ક્યુ અથવા યુ પૈકી કોઈ મુંબઈમાં કામ કરતા નથી, તો ક્યુ યુ કોઈ મુંબઈમાં નથી. જે વ્યક્તિ કોલકાતામાં કામ કરે તે મુસાફરી માટે બાઇકનો ઉપયોગ કરે છે. તો બાઇક અને કોલકાતા આવી ગયું છે અહીંયા. ચલો, એ પણ આવી ગયું છે. ક્યુ જે છે એ મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે, એ આવી ગયું છે. જે વિમાનનો ઉપયોગ કરે છે તે મુંબઈમાં રહે છે, તો વિમાન અને મુંબઈ આવી ગયું છે અહીંયા. જે પટનામાં કામ કરે છે તે મુસાફરી માટે શિપનો ઉપયોગ કરતો નથી, તો જ્યાં શિપ હશે ત્યાં પટના નહીં આવે. અચ્છા, અહીંયા શિપ હશે ને ત્યાં પટના નહીં આવે એવું કીધું છે ને. કેમ કે જો અહીંયા કીધું છે જે પટનામાં કામ કરે છે તે મુસાફરી માટે શિપનો ઉપયોગ કરતો નથી, એટલે અહીંયા પટના આપણે પોસિબલ નથી. તો એ કન્ડિશન આપણે લખવાની બાકી રહી ગઈ છે. તો અહીંયા આપણે પટના નહીં આવે. પટના માટે અહીંયા નથી, પટના અહીંયા નથી, તો ક્યાં આવશે? અહીંયા. તો ત્યાં આપણે પટના લખી દઈએ. ચલો, અહીંયા દિલ્હી નથી, તો દિલ્હી આપણે અહીંયા લખી દઈએ. અને બાકી કયું રહ્યું છે? ચેન્નાઈ, તો આપણે અહીંયા ચેન્નાઈ. ચલો, હવે બધી કન્ડિશન આપણે આવી ગઈ છે. આ આપણી પઝલ તૈયાર થઈ ગઈ. આપણે બીજું રફ વર્ક આપણે કાઢી નાખીએ. ચલો, હવે ખાલી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. પી મુસાફરી માટે કઈ રીતનો ઉપયોગ કરે છે? તો પી જે છે એ કારનો ઉપયોગ કરે છે. આર કઈ જગ્યાએ કામ કરે છે? તો આર જે મુંબઈમાં કામ કરે છે. પછી તો ખાલી જોઈ જોઈને પ્રશ્ન ટીક કરવાના છે જવાબ. બાઇકનો કોણ ઉપયોગ કરે છે? તો બાઇક જે છે એ કોણ વાપરે છે? ટી. એસ કયા શહેરમાં કામ કરે છે? તો એસ જે છે એ દિલ્હીમાં કામ કરે છે, તો એસ આવી ગયો દિલ્હી. કયું જોડકું સાચું છે? ક્યુ પટના કાર, ક્યુ બસ પટના છે, તો એ ખોટું છે. વી મુંબઈ બસ, વી શિપ ચેન્નઈ છે, નહીં. એસ નવી દિલ્હી શિપ, એસ સાયકલ દિલ્હી છે, તો યુ ચંદીગઢ ટ્રેન સાચું હોવું જોઈએ. યુ ટ્રેન અને ચંદીગઢ, તો આપણો જવાબ થશે ડી. વી કોનો ઉપયોગ કરે છે? તો વી જે છે આપણે અહીંયા શિપનો ઉપયોગ કરે છે. ચાલો, આ થઈ ગયા આપણા 5 પ્રશ્નો રેડી. ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને ના પસંદ થયેલા ઉમેદવારનો ગુણોત્તર 3:1 છે. અહીંયા પસંદગી, અહીંયા પાસ અને ફેલ લખીએ આપણે, બહુ લાંબુ નથી લખવું.
અહીંયા પાસ લખીએ છીએ, અહીંયા ફેલ. એનો ગુણોત્તર શું છે? 3 અને 1. જો તે કેમ્પમાં 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારનો ગુણોત્તર 5:1 થાત. પસંદગી પામેલા એટલા પાસ અને નાપસંદ થયેલા એ આવી રીતે ગુણોત્તર થાત. પણ એ ક્યારે કે જ્યારે 60 ઉમેદવારે ઓછો ભાગ લીધો હોત. હવે અહીંયા હું જે છે ને તમને એવી મેથડ શીખવાડું છું કે જે આપણો કન્સેપ્ટ એનો જે છે રેશિયોના લેક્ચરમાં કરાવેલો છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો ટોટલ ભાગ કેટલા લીધો હતો? 3 પાસ થયા છે, 1 ફેલ થયો. તો ટોટલ 4 જણાએ ભાગ લીધો છે અને એમાંથી આપણે કયા લેવાના છે? જે આ હશે ને આપણે લેવાનો. ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તો 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો આપણે પસંદવાળો જે છે, પસંદ એટલે પાસ થયા હોય એ રેશિયો લેવાનો. તો અહીંયા આપણે રેશિયો શેનો લઈએ છીએ? ટોટલ અને જે પાસ થયા છે એ આ રેશિયો લીધો. હવે નીચેના કેસમાં શું થાય છે? ટોટલ કેટલા થાય છે? 6 થાય છે અને એમાંથી પાસ કેટલા થયા છે? તો પાસ થયા છે 5. એવું શું કામ કર્યું? એ રેશિયો શું કામ લીધો? કેમ કે અહીંયા આપણને એટલી ખબર છે કે 60 જેટલા ઓછા ઉમેદવારો ભાગ લીધો હતો એટલે ટોટલ જે છે એમાં આપણે 60 ઓછા હોત એટલે અહીંયા -60 હોત અને 30 જેટલા ઓછા પસંદ થયા હોત તો અહીંયા -30 હોત. આ આપણો રેશિયો બનાવ્યો છે, સ્ટાન્ડર્ડ રેશિયો આપણે બનાવ્યો છે. આને આપણે શોર્ટકટ જે રેશિયોનો લેક્ચર છે એમાં કરાવી છે. હવે તમને ખબર છે આ મેથડમાં આપણે આવી રીતે ક્રોસ મલ્ટીપ્લાય કરીએ છીએ તો 6 તેરી 18 -20 છે. જે મોટું હોય ને એમાંથી આપણે નાનું બાદ કરવાનું હંમેશા. તો 5 ચોક 20 છે ઓછા 18 છે, બરાબર. તો હવે અહીંયા આપણે પહેલાં આ લીધો ને તો અહીંયા પણ આપણે પહેલાં આ ગુણાકાર લેવાનો છે. તો -60 6 × -30 એટલે -180 થયા. પછી માઇનસ, તો હવે આ બેનો ગુણાકાર તો માઇનસ જે છે 6 × 5 = 30 તો અહીંયા કેટલા થશે? -300. અહીંયા કેટલા હોય? તો 2 બરાબર કેટલા વધ્યા? -180 અને માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા 300. તો બરાબર કેટલા વધ્યા? તો 300માંથી 180 જાય તો કેટલા વધે? 120. તો 2ની કિંમત આપણને 120 મળી. હવે પૂછ્યું છે શું કે કેટલા ઉમેદવારોએ ભાગ લીધો હશે? મૂળ. તો મૂળ કેટલા ઉમેદવારે ભાગ લીધો હતો? આપણે 4 ભાગ લીધો હતો. તો 4 બરાબર કેટલા થઈ ગયા? 240. આનાથી શોર્ટકટ મેથડ તમને કોઈ શીખવાડે તો આપણે તમે કહો એ કરીશું. મતલબ કે એમ કહો કે ભાઈ મેથ્સ ભણાવવાનું છોડી દે તો આપણે છોડી દઈશું. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 43, 44, 45 જે છે નીચે આપેલા કોષ્ટક જે 50 વ્યક્તિની દૈનિક આવક દર્શાવે છે તેના ઉપર આધારિત છે. તો પ્રશ્નો 43, 44, 45ના ઉત્તર આપો. ચલો 200થી ઓછી આવક હોય એવા 12 છે, 250થી ઓછી આવક હોય એવા 26 છે, 300થી ઓછી એવા 34 છે, 350થી ઓછી એવા 40 છે અને 400થી ઓછી એવા 50 છે. તો અહીંયા તમને એક વસ્તુ સમજાવું. અહીંયા આપણે થોડુંક નાનું એવું ટેબલ બનશે. અહીંયા આવક જે છે, હવે એમ તમે એક વસ્તુ સમજો કે 250થી ઓછી હોય એવા કેટલા છે? તો 26 છે. પણ એમાં તો આ 12 પણ આવી ગયા હશે કેમ કે એની ઉંમર 200થી ઓછી છે. જે 200થી ઓછા હોય 250થી ઓછા હશે જ. એટલે અહીંયા જે તમને આપ્યું છે ને એને ક્યુમ્યુલેટિવ ડેટા આપેલો છે. જેમ કે તમે અહીંયા એમ કહેતા હોય કે ભાઈ ધારો કે એક વ્યક્તિની આવક 50 છે, એકની 150 છે અને એકની 300 છે. હવે તમને એમ કીધું હોય 3 વ્યક્તિ છે. હવે 300થી ઓછી આવકવાળા કેટલા? તો આ બંને છે. હવે એમ કીધું કે 150થી ઓછી આવકવાળા તો એમાં આ એક છે. પણ 300થી ઓછી આવકવાળા એમાં આ બંને ગણાઈ ગયા. તો સેમ વસ્તુ અહીંયા છે કે જે 250થી ઓછી આવક છે એમાં આ 12 પણ ઉમેરાઈ ગયા છે. તો આપણે શું અહીંયા એક રેન્જ બનશે ભાઈ 200થી ઓછી હોય એવા તો 12 છે, બરોબર. એ કેટલા આપણે અહીંયા લખી નાખીએ ભાઈ 200થી ઓછી. તો એવા કેટલા છે? આપણને 12 મળ્યા છે. હવે જુઓ 250થી ઓછી, 250થી ઓછી એટલે આપણે એવું જોવાનું ભાઈ 200થી 250 વાળા કેટલા છે. તો એમાં 200થી ઓછી છે એ આપણે આ તો 12 તો ગણાઈ ગયા, એ આપણે 12 કાઢી નાખીએ તો 200થી 250 વાળા મળી જશે. તો 26માંથી 12 જાય તો કેટલા વધે? 14 વ્યક્તિ એવા હશે કે જેની આવક 200થી 250 હશે. હવે તમે અહીંયા લોજિક લગાવો, સમજો. તમને એમ કીધું હોય કે ભાઈ 250થી ઓછી આવક હોય એવા તો આ 14 પણ છે અને આ 12 પણ છે. તો ટોટલ 26 થઈ ગયા 250થી ઓછી વાળા.
ટૂંકમાં આપણે જે અહીંથી અહીંયા જે છે ને એ બાદ કરતું જવાનું છે, એટલે આપણને આ રેન્જ મળતી જશે. આમ 250 થી 300 વાળી રેન્જ અહીંયા મળશે, 250 થી 300 વાળી. તો અહીંયા 300 થી ઓછા કેટલા છે? 34. તો એમાં 26 વાળા પણ આવી ગયા છે. કેમ? પછી એમાં આ બંને બાદ નથી કરવાના, ખાલી આ 26 બાદ કરવાના. એના ઉપરના જે છે ને એ બાદ કરવાના છે, કેમ કે 300 થી ઓછી છે, તો એમાં 250 થી ઓછી વાળા પણ આવી ગયા છે. તો 250 થી 300 થી વાળા કેટલા હશે? તો ભાઈ 34 માંથી આપણે 26 બાદ કરવાના, એટલે 8 વ્યક્તિ એવા હશે કે જેની આવક 250 થી 300 ની હશે. એવી જ રીતે અહીંયા આપણે રેન્જ બનશે 300 થી 350, અને અહીંયા રેન્જ બનશે 350 થી 400. બરોબર. તો અહીંયાથી આ બાદ થઈ તો આ કેટલા થઈ ગયા? 6, અને આ બાદ કરો એટલે 10. હા, ટોટલ આપણે 50 થવા જોઈએ. જે આ ડેટા છે ને આપણે ટોટલ 50 થવા જોઈએ. એ આપણે ક્રોસ ચેક કરી લેવાનું, કેમ કે કંઈ ભૂલ થઈ નથી ને એ ખબર પડી જાય. તો 12 ને 14 26, 26 ને 8 34, 34 ને 6 40, અને 40 ને 10 50. તો આ ટોટલ આપણે 50 થઈ ગયા, અને આપણને રેન્જ મળી ગઈ. શું મળી ગઈ? આ મળી ગઈ. ચલો, આમાં પ્રશ્ન શું છે કે જે આવક રૂપિયા 250 કે તેથી વધુ અને 350 થી ઓછી હોય એવા કેટલા વ્યક્તિ છે? તો 250 થી વધુ એટલે 250 થી વધુ એટલે આ આવશે, અને 350 થી ઓછી તો આ જે છે એ 350 થી 300 300 થી 350 વચ્ચેની છે, એટલે આ બંને જે છે એ કેટલા થશે? હવે 250 થી 300 સુધીની રેન્જના છે, 250 થી 350 સુધીની રેન્જ. તો એ કેટલા થઈ ગયા આપણે? 14. ચલો, દૈનિક આવક 250 કે તેથી વધુ ધરાવતી કુલ વ્યક્તિની સંખ્યા. 250 કે તેથી વધુ હોય એવા. હવે એવા કેટલા છે? તો 250 થી ઉપરના કેટલા છે એ આપણે જોવાના છે. ચલો, 250 વાળા તો અહીંયા છે. તો આ જે છે નીચે વાળા 250 થી ઉપરના છે, તો આપણે આ ટોટલ મારવાનું છે. 8 ને 14 ને 10 24. અચ્છા, ટકાવારીમાં પૂછ્યું છે 24. હવે વ્યક્તિ આપણે 24 છે. ટોટલ આપણે કેટલા વ્યક્તિ હતા? 50. 50 માંથી 24 જણા છે, અને એના ગુણ્યા આપણે 100 કરી દઈએ તો કેટલા થઈ જાય? 48% થઈ જશે. તો 48% એવા હશે કે જે 250 કે તેથી વધુ આવક ધરાવે છે. આમાં 200 થી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓની સંખ્યા. તો 200 થી ઓછી વાળા તો આપણે પહેલા જ આવ્યા છે કેટલા? 12. તો એ આપણે 12 છે, આ 12 છે. અને 300 થી વધુ આવક ધરાવતા હોય તો 300 થી વધુ જતા હોય તો એવા આ બધા 300 થી વધારે છે, તો કેટલા છે? 16. એનો ગુણોત્તર પૂછ્યો તે, તો 3 ચોક 12 અને ચોકો ચોકો 16, તો 3/4. ચલો, પી નું મૂલ્ય બરાબર શું છે? 40% ઓફ એ પ્લસ 65% ઓફ બી. ક્યુ નું મૂલ્ય છે 50% ઓફ એ પ્લસ 50% ઓફ બી. એટલે પી બરાબર શું છે? 40% એના 40% વત્તા બીના 65%. પછી ક્યુ નું મૂલ્ય શું છે? ભાઈ 50% એના અને 50% બીના. હવે એનું મૂલ્ય બી કરતાં વધારે છે, તો અહીંયા આપણે એક સિમ્પલ તમારે કોઈ પણ વેલ્યુ લઈ લેવાની, કેમ કે એનું મૂલ્ય બી કરતાં વધારે એટલી ખબર છે. તો એ કરતાં બીનું વધારે છે, તો બી આપણે 200 લઈ લઈએ, અને એ આપણે 100 લઈ લઈએ. કોઈ પણ સંખ્યા લઈ શકો તમે, 10 અને 12 પણ લઈ શકો, એ અને બી. પણ તમે એના ટકા કાઢવા જશો 12 ગુણ્યા 65%, તો કેવું થશે? એના માટે આપણે જે ગણતરી સહેલી પડે એના માટે આપણે આ લીધું છે. હવે પી બરાબર શું થશે? તો 40% ઓફ 100 એટલે એ તો 40 થઈ જશે. હવે 65% ઓફ 200, 65% ગુણ્યા 200 છે. તો આપણે કીધું છે ગુણાકારમાં ટકા અને 2 0 કાઢી નાખવાના. 65 દુ 130. તો ક્યુ ની વેલ્યુ કેટલી મળે? ક્યુ બરાબર 100 પી આપણે પી બરાબર લેતા, તો અહીં વત્તા કેટલા થશે? 130. તો આ કેટલા થઈ ગયા? 170. હવે ક્યુ નું મૂલ્ય શું છે? તો 50% એના 50% એટલે 100 ના અડધા 50, અને 50% બીના, તો 200 છે એના અડધા કેટલા થશે? 100. તો અહીંયા કેટલા થશે? 150. તમે કોઈ પણ વેલ્યુ લેશો એટલે હંમેશા જે છે પી નું મૂલ્ય ક્યુ કરતાં વધારે જ આવશે. તો શું કે પી નું મૂલ્ય ક્યુ કરતાં વધારે છે, આપણને ખબર પડી ગઈ. એક સેકન્ડ, અહીંયા એનું મૂલ્ય બી કરતાં વધારે છે, આપણે ઊંધું લઈ લીધું છે, સોરી. બીજી વાર કરી દઈએ, એમાં શું થઈ ગયું? ચલો, એનું મૂલ્ય બી કરતાં વધારે છે. અહીંયા આપણે એ ધારો કે 100 હશે, અને બી આપણે 50 લઈએ, અથવા તો
શું લઈશું, આના 13/20 એટલે 80 લઈ લઈએ. ચાલો, તો પીનું મૂલ્ય શું થશે? 40% એના એટલે 40, પી બરાબર 40 વત્તા 65% બી એટલે 65% એટલે 13/20 થશે અને ગુણ્યા 80 છે. 20 ચોક 80 એટલે 13 ચોક 52. અહીંયા થઈ ગયા 92 થઈ ગયા પીનું મૂલ્ય. ક્યુનું મૂલ્ય કેટલું થાય છે? તો બેના અડધા અડધા 50% એટલે અડધા અડધા છે. તો અહીંયા 100ના અડધા 50 અને 40ના 80ના અડધા 40. આ થઈ ગયા આપણા 90. બીજી કોઈ કિંમત તમે લઈ લો, કોઈ પણ લઈ શકો. એનું મૂલ્ય આપણે બી કરતાં વધારે લેવાનું છે, બરોબર. અચ્છા, અહીંયા એક વસ્તુ એ સમજજો કે અહીંયા 65% બી લેવાનું છે અને અહીંયા 40% એ લેવાનું છે. તો આપણે બીજું કોઈ એવી કિંમત લઈએ કે જેમાં એની કિંમત બહુ વધારે હોય. એની કિંમત આપણે 500 લઈ લઈએ અને બીની પાછી 80 લઈ લઈએ, બરોબર. તો 500 લીધી હોય તો 40% એ કેટલા થશે? તો 40%, 500ના 40% એટલે 200 થશે. તો 200 પ્લસ બીના 80% કેટલા થતા? આપણે 52 થતા. તો અહીંયા થઈ ગયા 252. આ શેની કિંમત થઈ? આપણી પીની થઈ. હવે ક્યુનું જોઈએ તો એના અડધા એટલે 250 થઈ ગયા ક્યુ અને પછી અડધા થઈ ગયા 80ના એટલે 40. તો આ કેટલા થઈ ગયા? 290. તો અહીંયા ક્યુનું મૂલ્ય પી કરતાં વધારે આવ્યું અને અહીંયા પીનું મૂલ્ય ક્યુ કરતાં ઓછું આવ્યું છે. એવું શું કામ થાય છે કે અહીંયા જે છે એ પીને 40% એના છે. તમે કિંમત ભલે મોટી લ્યો પણ બીની કિંમત નાની હશે, એની કિંમત બહુ મોટી હશે, તો આપણે આવી રીતે થશે ભાઈ પીનું મૂલ્ય ક્યુ કરતાં વધારે છે. એટલે આપણે અહીંયા આ પણ નક્કી ના થઈ શક્યો અને આ પણ નક્કી ના થઈ શકે. અને બે સરખા આવતા તો નથી. બની શકે અમુક જગ્યાએ સરખી આવતી હોય, અમુક વેલ્યુ સરખી આવતી હોય. તો કોઈ પણ જે વાક્ય છે એ અંગે આપણે નિર્ણય લઈ શકતા નથી, બરોબર. ચલો, નીચેના ખાદ્ય પદાર્થોના માસવાર વપરાશ અંગેના કોષ્ટકનો અભ્યાસ કરી 47 થી 51 પ્રશ્નોનો ઉત્તર આપો. ચલો, 47 થી 51 સુધીના પ્રશ્નો છે. ટેબલ આપણું અહીંયા આપ્યું છે, પ્રશ્નો પાછળ આપ્યા છે. ચલો, કંઈ વાંધો નહીં, શું કરશું. ચલો, જાન્યુઆરીમાં ચોખા આટલા વપરાણા છે. દરેક મૂલ્ય કિલોગ્રામમાં છે એટલે 250 કિલો ચોખા વપરાણા છે. ટૂંકમાં આપણને આપ્યું છે ભાઈ જાન્યુઆરીમાં ચોખા 250 વપરાણા, ફેબ્રુઆરીમાં 230 વપરાણા. ચલો, હવે ડાયરેક્ટ પ્રશ્નો ઉપર, કેમ કે ડાયરેક્ટ માહિતી આપી છે. હવે એપ્રિલમાં સાકરનો વપરાશ, તો એપ્રિલમાં સાકરનો વપરાશ તો કેટલો છે? સાકર અહીંયા છે અને એપ્રિલ અહીંયા છે, તો 210 છે. એ આપણે 210 છે. તે તમામ ખાદ્ય પદાર્થોના વપરાશના આશરે કેટલા ટકા છે? તમામ મહિનાના ખાદ્ય પદાર્થોનો વપરાશ. ઓહો, અન્ય બધાનો સરવાળો કરવાનો છે ભાઈ. ચલો, આ પ્રશ્ન આપણે ટાઈમ લેવો છે તો તમને હોમવર્કમાં આપી દઉં છું. કઈ રીતે કરવાનું છે એ તમને સમજાવી દઉં છું. કે પહેલાં તો આ બધાને ટોટલ કરવાના છે. આ બધાનો ટોટલ કરશો ને પછી આ બધાનો ટોટલ કરવાનો છે. ટૂંકમાં આખા ટેબલનું તમારે ટોટલ કરવાનું છે. હવે એ ટોટલ કરીને પછી શું કરવાનું કે 210 જે છે એપ્રિલ મહિનામાં વપરાશ કેટલો છે? 210. એ 210 ભાગ્યા જે ટોટલ આવે કે તમામ ખાદ્ય પદાર્થોનો વપરાશ, તે અહીંયા ટોટલ આપણે જે આવે એ નીચે લખવાનો છે અને એના ગુણ્યા આપણે 100 કરવાનો છે. બરાબર જે આવે એ આપણો જવાબ થશે, બરાબર. હું તમને ખાલી એક લોજિક દઉં છું, આટલું તમારે હોમવર્કમાં કરવાનું છે. ચલો, તમામ મહિનાઓમાં ચોખાના વપરાશ અને તમામ મહિનામાં ઘઉંના વપરાશ વચ્ચેનો તફાવત કેટલો છે? તો ચલો, બધા પ્રશ્નો આવતા આવતા મને એવું લાગે કે ટોટલ આપણો મળી જશે. શું હતો પ્રશ્ન? કે તમામ મહિનાનો ચોખાનો વપરાશ અને ઘઉંનો વપરાશનો સરેરાશ તફાવત કેટલો છે? તો બધા મહિનામાં ચોખાનો વપરાશ કેટલો છે એ જોઈ લઈએ અને ઘઉંનો વપરાશ. તો આ અને આ તફાવત લેવાનો છે. તો અહીંથી આપણે સરવાળો કરતા જઈએ, બરોબર. ચોખાનો સરવાળો કરીએ. અહીંયા તમારે મેં હમણાં કીધું કે આ બધાનો સરવાળો, એવું જરૂરી નથી. તમે આડો સરવાળો પણ કરી શકો. આ બધી લાઈનનો સરવાળો કરી દેવાનો. અહીંયા ટોટલ જે આવે એના આપણે અહીંયા નીચે મૂકી દેવાના, અહીંયા ટોટલની જગ્યાએ, બરોબર. ચલો, પહેલાં આપણે ચોખાનો સરવાળો કરી દઈએ. તો શોર્ટકટમાં થાય એવું હોય તો પહેલાં એ કરીએ. 6
26 24 થાય 50. ચલો 26 24 50 એટલે એ 500 થઈ ગયા. પછી 23 ને 220 કેટલા થશે? તો 450 થશે. એટલે 500 450 અને 250 આ છે અને 210 આ છે, બરોબર. કેમ કે આ બે આપણે બાકી રાખ્યા. તો સરવાળો કરો 5 2 4 9 એટલે 950 અને આ થઈ ગયા 460. 950 તો ડાયરેક્ટ સરવાળો કરી દઈએ. 0 1 1 5 5 10 10 ને 4 14. તો 1410 થઈ ગયા આપણે ચોખા. ચલો આ થઈ ગયા 1410. ચલો ઘઉં જોઈએ. તો ઘઉંમાં પણ એવી આપણે શોર્ટકટ ક્યાંય થાય છે સરવાળામાં? તો 340 છે, 360 છે, એટલે 600 ને 700 થઈ ગયા. 300 આ છે એટલે 1000 આપણે કરી દઈએ, બરોબર. એ થઈ ગયા 1000. પછી 32 ને 28 કેટલા થશે? તો 60 થશે અને 1 0 એટલે 600 એ થઈ ગયા. ચલો બાકી રહ્યા 290. 0 9 6 7 8 1890. તો એ થઈ ગયા આપણે 1890. એ શું થઈ ગયા? આપણા ઘઉં થઈ ગયા. ચલો 1890 લખી દઈએ. અહીંયા આપણે રાખીએ, કદાચ પહેલા પ્રશ્નનો જવાબ આવી જાય એમ નામ. હવે પ્રશ્ન એમ છે કે સરેરાશ વપરાશનો છે. તો આ બેનો તફાવત લઈ લે. આપણા મહિના કેટલા છે? 1 2 3 જૂન સુધી છે. જાન્યુઆરીથી જૂન એટલે 6 મહિના છે, બરોબર. તો આ બેનો તફાવત કેટલો થશે? તો 0 8 4 480 તફાવત છે. એના ભાગે આપણે કેટલા કરવાના? 6 મહિના છે. તો 80 કિલો જે છે આપણો જવાબ થશે. તમે એક એકનો સરેરાશ લઈને કરો તો પણ એ જવાબ આવવાનો છે કે ભાઈ 141 ભાગ્યા 6 અને 1890 ઓછા 6 આ બેનો તફાવત. તો આપણે શું કર્યું હતું? 1890 ઓછા આટલા કરી નાખ્યા હતા અને ભાગ્યા 6 કર્યા હતા. ટૂંકમાં છે બધું એક, આપણે શોર્ટમાં ગયા છીએ. તમામ મહિનાઓ દરમિયાન વપરાયેલ અન્ય ખાદ્ય સામગ્રીની સરેરાશ. તો અન્ય સામગ્રી કેટલી છે? તો પાછો અન્યનો ટોટલ આવ્યો. એટલે હું કહેતો તો એવું જ છે કે અન્ય આપણે પહેલો પ્રશ્ન બાકી રાખ્યો એ બરોબર રાખ્યો છે. ચલો 4 ને 4 8 અને 1 9. તો એ થઈ ગયા આપણે 900. આ થઈ ગયા 400 400 800 અને 140 એટલે 940 થઈ ગયા. વધ્યા કેટલા? 400 400 800 75 ને 85 એટલે કેટલા થાય છે? 8 ને 8 15 ને 1 16 160. ચલો સરવાળો હું એવી રીતે જ કરું છું કે જે તમારે જલ્દી થાય, બરોબર. 6 4 10 ને 0 વધી 1 9 9 18 18 ને 9 27 ને 1 28. 2800 છે એના ભાગે આપણે 6 કરવાના કેમ કે 6 મહિના છે. 2800 ભાગ્યા 6 કરવાના છે. તો કેટલા વધશે? 1400 ભાગ્યા 3 વધશે. તો 1400 ભાગ્યા 3 કરી દઈએ. 4 તરી 12 2 વધ્યા 0 3 6 18 2 વધ્યા 0 આવ્યા પાછા 3 6 18 466.67 વાળો જવાબ આવશે. પછી આગળ કરવાની જરૂર નથી. 466 આવી ગયા છે. આપેલ તમામ મહિનામાં વપરાયેલ કઠોળના કુલ જથ્થા અને શાકભાજીના કુલ જથ્થા વચ્ચેનો તફાવત કેટલો છે? કઠોળનો કુલ વપરાશ અને શાકભાજીનો. ચલો અન્યનો આપણે સરવાળો કેટલો આવતો હતો? 2800 આવ્યો ને. આપણે આવ્યો 2800. એ લખી દઈએ સાઈડમાં. હવે શું કીધું છે કે કુલ જથ્થો કઠોળનો કેટલો છે અને શાકભાજીનો એનો તફાવત છે. હા અહીંયા હું શોર્ટકટમાં જાઉં છું. આપણે બધા ટોટલ નથી કરવા, બરોબર. કઈ રીતે? અહીંયા કઠોળમાંથી આપણે શાકભાજી બાદ કરતા જઈએ. અહીંયા કેટલા વધ્યા? -20 વધશે. અહીંયા 300માંથી 390 જાય તો -90. 320માંથી 385 જાય તો કેટલા વધશે? -65 વધશે.
245 માંથી 375 જાય તો 55 અને 75 બીજા. કેમ કે હું શું કરું છું, આમાંથી આ બાદ કરું છું, અથવા તમે એમ પણ કરી શકો આમાંથી આ બાદ કરી શકો, કેમ કે બધી કઠોળમાં બધી વેલ્યુ મોટી છે, બરોબર. તો તમે બાદ કરશો તો પણ એ જ થશે કે ભાઈ શાકભાજીમાંથી આ બાદ કરો તો 380 માંથી 360 જાય તો 20, અહીંયા 90, અહીંયા વધશે 85, 65, 375 માંથી એટલે 0, 3 અને 130 વધશે, અને 0, 2 અને 120 વધશે, અને અહીંયા કેટલા વધશે 0, 2 અને 120 અહીંયા વધશે. તો હવે બધાનો સરવાળો કરી દો એટલે આપણને ટોટલ મળી જાય. બસ એ જ કરવાનું છે, તફાવત પૂછ્યો છે. તો 120, 120, 240, 240 ને 130, 200 ને 340 અને 30 370. આ થઈ ગયા 110 અને 65 બીજા છે. તો 5, 7 ને 7, 14, 3 ને 2, 5, 545 આપણો જવાબ આવશે. તમામ ખાદ્ય સામગ્રીઓમાં માર્ચમાં વપરાયેલ જથ્થા અને એપ્રિલમાં વપરાયેલ જથ્થાનો ગુણોત્તર કેટલો છે? તો હવે માર્ચમાં જે વપરાયો છે એ આ બધો છે, અને એપ્રિલ આ છે, એનો ગુણોત્તર પૂછ્યો છે. ચલો પાછો ગુણોત્તર આવ્યો છે. પહેલા પ્રશ્નનો જવાબ તો તોય ના આવ્યો. ચલો માર્ચનો ટોટલ કરી દઈએ, અથવા આ પણ આપણે હોમવર્કમાં આપી શકીએ. આવા પ્રશ્નો તો હોમવર્કમાં આપી શકીએ ને. શું કરવાનું છે એ કહી દઉં કે અહીંયા જે છે આ બધાનો માર્ચનો ટોટલ મારવાનો છે, અને પછી અહીંયા એપ્રિલનો ટોટલ મારવાનો છે. આ બેનો ગુણોત્તર લેવાનો છે. હવે 10:20 આવ્યું હોય તો આપણે ગુણોત્તર શું લઈએ? 0 0 કેન્સલ થાય, 1:2. ટૂંકમાં જે સરવાળો આવે જે છેદ ઉડતા હોય આપણે કાઢી નાખવાના છે. 52મો પ્રશ્ન જોઈએ. 5 છોકરીઓ છે PQRST, પ્રત્યેક જુદી વય, ઊંચાઈ અને શક્તિ ધરાવે છે. એટલે આર સૌથી મોટી અને સૌથી નીચી છે. એટલે 3 વસ્તુ છે. કેટલી? 5 છોકરીઓ છે. ચલો અહીંયા છે આપણે શું છે? વય એટલે ઉંમર, પછી ઊંચાઈ અને શક્તિ. ચલો 5 છોકરીઓ છે તો આપણે 5 ખાના પાડી દઈએ. ચલો આ થઈ ગયા 5 ખાના. હવે જે આપ્યું છે આપણે જોતા જઈએ. શું આપ્યું છે કે આર જે છે સૌથી મોટી છે. ઉંમરમાં આર સૌથી મોટી છે અને સૌથી નીચી છે, તો ઊંચાઈમાં સૌથી નીચી છે. આમાં ક્યુ સૌથી નિર્બળ છે, તો ક્યુ આપણે શક્તિમાં સૌથી છેલ્લે આવશે. અને બરાબર 2 છોકરીઓ કરતાં મોટી છે, બરાબર 2 છોકરીઓ કરતાં મોટી. તો આ 1 અને આ 2 એના કરતાં મોટી છે ક્યુ. એસ એ ક્યુ કરતાં મોટી છે, તો એસ ક્યુ કરતાં મોટી હોય તો એસ માટે એક જ જગ્યા છે, અને સૌથી સબળ છે તો એસ જે છે એ સૌથી શક્તિવાળી છે. હવે તેમના પૈકી જે સૌથી ઊંચી છે તે સૌથી નાની કે સૌથી સબળ વ્યક્તિ કે સૌથી નિર્બળ નથી. શું કીધું છે કે જે સૌથી ઊંચી છે, એટલે અહીંયા જે હશે ને એ સૌથી નાની. સૌથી નાની કઈ છે? ઉંમરમાં જે આ જે છે એ નહીં. કે સૌથી સબળ, સૌથી સબળ એટલે એસ નહીં આવે. એટલે ઊંચાઈમાં સૌથી ત્યાં પેલું રાઉન્ડ કર્યું ને ત્યાં કોણ નહીં આવે? તો કે એસ નહીં આવે. કે સૌથી નિર્બળ એટલે સૌથી નિર્બળ કોણ છે? ક્યુ નહીં આવે. અને જે આ રાઉન્ડ છે એ ત્યાં નહીં આવે, બરોબર. ટી એ ક્યુ કરતાં નીચી છે. ટી જે છે એ ક્યુ કરતાં નીચી છે, તો એ આપણે આપ્યું નથી એટલે અલગથી લખી નાખીએ કે ભાઈ ટી ક્યુ કરતાં નીચી હોય તો ક્યુ ઊંચી હશે, અને પછી એના પછી ટી આવશે ઊંચાઈમાં, બરોબર. પણ એસ કરતાં ઊંચી છે, તો ક્યુ જે છે ટી જે છે એસ કરતાં ઊંચી છે, તો અહીંયા છેલ્લે એસ આવ્યો. તો ઊંચાઈ આપણે થોડુંક પાછળ લખી નાખીએ. એટલે ટૂંકમાં આ સિક્વન્સમાં શું છે? આપણી ઊંચાઈ આપી છે. હવે પી તથા આર કરતાં નિર્બળ છે. અચ્છા અહીંયા આખું સેન્ટેન્સ એમ છે કે જે ટી છે એ ક્યુ કરતાં નીચી છે પણ એસ કરતાં ઊંચી છે. પછી શું કીધું? અને પી તથા આર કરતાં નિર્બળ છે. કે ટી જે છે એ પી અને આર કરતાં નિર્બળ છે. એટલે શક્તિમાં જે છે એ પહેલાં પી અથવા આર આવશે, અને પછી કોણ આવશે? ટી આવશે. બધામાં સૌથી નાનું કોણ એવું પૂછ્યું છે. ચલો ઊંચાઈમાં આપણને QTS આપ્યું છે. હવે
અહીંયા ક્યુ તો નહીં આવે, અહીંયા રાઉન્ડ જે છે ઊંચાઈમાં ત્યાં ક્યુ તો આવવાનું નથી, અને ઊંચાઈ માટે આપણે 3 ખાના વધ્યા છે, તો અહીંયા આપણે મળી ગયું ક્યુ, ટી અને એસ મળી ગયું. હવે એક બાકી કોણ રહ્યું છે? તો પી બાકી રહ્યો છે, તો પી આપણો અહીંયા આવશે. હવે અહીંયા જે ઊંચાઈમાં આવે એ અહીંયા નથી આવવાની, એ તો આપણને ખબર છે. તો ત્યાં પી નહીં આવે, તો પી માટે કઈ જગ્યા હોય હતી? આ જગ્યા હોય હતી. તો હવે બાકી કોણ રહ્યું ઉંમરમાં? ટી બાકી રહ્યું. હવે પૂછ્યું છે સૌથી નાનું કોણ છે ઉંમરમાં, તો સૌથી નાનું મળી ગયું કે ટી જે છે એ આપણો સૌથી નાનો છે. 53 થી 56 છે. 5 નીચેનું પત્રક 5 રાજ્યો છે, એમાં ગરીબી રેખા અને વસ્તીના આધારે ટકાવારી દર્શાવે છે. આ પત્રકનો અભ્યાસ કરો અને તેના આધારિત પ્રશ્નોનો જવાબ આપો. ચલો, આ તો આપણે મોકમાં કરાવેલો છે એકવાર કદાચ. લગભગ કરાવેલો છે. આની હું તમને જોઈ લો કયા મોકમાં કરાવેલો છે. એક મોકમાં આવેલો છે એટલું મને યાદ છે. ચલો જવા દઈએ. 65 કરાવેલો છે મોકમાં. મેં કરાવેલો છે વિડીયો સોલ્યુશન. આ મોકનું વિડીયો સોલ્યુશન, મતલબ કે આ ડીએ છે એનું વિડીયો સોલ્યુશન મેં કરાવેલું છે. એની લિંક હું તમને નાખી દઈશ. મને યાદ છે, કેમ કે અહીંયા મને એટલું યાદ છે કે જે ગરીબી રેખા નીચે 35% છે ને, તો ઉપર 65% છે, અને અહીંયા 7 ને 6 13 બને છે. એટલે મને યાદ છે ડેટા એક્ઝેક્ટ આ જ હતો, બરાબર. તો આની હું તમને વિડીયો સોલ્યુશન માટેની જે વિડીયો હશે ને એ કોમેન્ટમાં લિંક આપણે નાખી દઈશું કે આ જે ડીઆઈ છે એનું વિડીયો સોલ્યુશન ક્યાં કરાવેલું છે, બરાબર. મારે જોવું પડશે કયા મોકમાં હતું. બધા મોક મારે ચેક કરવા પડશે. ચલો, 6 વ્યક્તિ છે કે એલ એમ એન ઓપી અલગ અલગ ઓફિસ જે છે UVWXYZ માં કામ કરે છે. હવે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. હવે એલ ઓની પત્ની છે, તો ઓ પુરુષ છે અને એલ સ્ત્રી છે. તો અહીંયા એક કપલ બની ગયું, અને તે ઓફિસ એક્સમાં કામ કરે છે. તો આ જે બને છે એ એક્સમાં કામ કરે છે. હવે ઓફિસ વી અને ઝેડમાં કોઈ સ્ત્રી કામ કરતી નથી. તો પહેલાં આપણે કેટલી ઓફિસ છે? UVWXYZ, UVWXY અને ઝેડ, આટલી ઓફિસ છે. હવે શું કીધું છે કે વી અને ઝેડમાં કોઈ સ્ત્રી કામ કરતી નથી. તો વી એટલે અહીંયા બધા પુરુષ છે અને ઝેડમાં બધા પુરુષ છે. બધા પુરુષ લેવાના છે, મતલબ કે વીમાં જે હશે એ પુરુષ હશે અને ઝેડમાં છે એ પુરુષ હશે. હવે એમ જે છે એ એનની બહેન છે. તો એમ જે છે એ એનની બહેન હોય તો એમ જે છે એ શું છે? આપણી સ્ત્રી છે, અને એનની આપણને ખબર નથી. તે ઓફિસ યુમાં કામ કરે છે. તો એમ જે છે યુમાં કામ કરે છે, એ લખી દે કે ભાઈ યુમાં કોણ કામ કરે છે? એમ, અને એ શું છે? સ્ત્રી છે. હવે ઓફિસ પી એ ઓફિસ ડબલ્યુમાં, તો પી જે છે એ ઓફિસ ડબલ્યુમાં, અને એન જે ઓફિસ વીમાં કામ કરે છે. તો અહીંયા આપણો એન છે. તો એન જે છે અહીંયા તો પુરુષ છે, ખબર પડી ગઈ. પછી શું છે? પી જે છે એ ડબલ્યુમાં કામ કરે છે. ચલો, આટલી ખબર પડી. હવે ઓ એલ જે છે, અહીંયા કેટલી સ્ત્રી કેટલી પુરુષ એ પણ નથી ખબર. ચલો, કંઈ વાંધો નહીં. પછી શું કીધું છે? અચ્છા, પહેલા માટે શું હતું? પહેલું સેન્ટેન્સ કે એલ એ ઓની પત્ની છે અને એક્સમાં કામ કરે છે, બરોબર. તો એલ જે છે એ એક્સમાં કામ કરે છે. તો અહીંયા એલ જે છે એ ઓફિસ એક્સમાં કામ કરે છે. ત્યાં સ્ત્રી આવી ગઈ. હવે પુરુષ અહીંયા કોઈ પણ આવી શકે. ચલો, ઓ પ્લસ બાકી કોણ રહે છે? તો કે બાકી રહે છે, અને કે બાકી રહ્યો, કે એલ એમ એન ઓ બાકી રહ્યો. આ બંને બાકી છે. આપણને અહીંયા એટલી નથી ખબર કે ભાઈ કેટલી પુરુષ છે કેટલા સ્ત્રી છે, બરોબર, એ પણ નથી ખબર. તો કે અને ઓ માટે અહીંયા પોસિબિલિટી બને છે, તો આપણે બની નાખીએ એમ માઇનસ એન પ્લસ પી એલ માઇનસ. હવે અહીંયા પુરુષ જે છે અહીંયા તો ઓ પુરુષ હશે, એ તો આપણને ખબર. ત્યાં ઓ લીધો તો અહીંયા કે લઈશું. હવે અહીંયા ઓ પુરુષ અહીંયા હોય તો કે અહીંયા લઈએ તો એ પણ પુરુષ હશે.
તો અહીંયા આવી પોસિબિલિટી બને છે. પીની તો આપણને ખબર નથી પડતી કે કઈ સ્ત્રી છે કે પુરુષ છે. પ્રશ્ન શું છે? ઓ કઈ ઓફિસમાં કામ કરે છે? તો ઓ માટે તો આપણને માહિતી મળતી નથી ભાઈ, માહિતી પૂરી નથી, કેમ કે ઓ વાયમાં પણ કરી શકે ને ચેડમાં પણ કરી શકે, તો માહિતી અપૂર્ણ છે. ચલો, કે ક્યાં કામ કરે છે? તો કે ક્યાં કામ કરે છે? તો કે ની પણ આપણને ખબર પડતી નથી, તો એના માટે પણ માહિતી અપૂર્ણ છે. કઈ જોડી નિશ્ચિતપણે પુરુષોની છે? તો ખાલી પુરુષો એવા કઈ કઈ જોડી છે આપણને ખબર પડે? તો એક તો એન ની ખબર પડી અને ઓ ની ખબર પડી, બીજા કોઈની ખબર પડતી નથી. તો એન અને ઓ આવતા એવા ઓપ્શન બી છે. ઓફિસ વાયમાં કોણ કામ કરે છે? તો ઓફિસ વાયમાં નિશ્ચિત કરી શકાતું નથી. વાયમાં કે અથવા ઓ તમે નિશ્ચિત કરી શકાય નહીં, તો આપણે ઓપ્શન ડી જ કરી શકીએ. ચલો, 61, 62 થી 66. ચલો, 61મો પ્રશ્ન બાકી રાખીએ છીએ. વિડીયો થોડોક લાંબો થાય છે એટલે અને અત્યારે બાકી રાખીએ છીએ, અને આ 4 પ્રશ્નો કરી નાખીએ આપણે 62 થી 66 વાળા 5 પ્રશ્નો, બરોબર. ચલો, લોન પરનું વ્યાજ 23.4. વાહ. આ સમયગાળા દરમિયાન કંપનીએ પ્રતિ વર્ષ કેટલું સરેરાશ વ્યાજ ચૂકવ્યું છે? તો આ પણ પ્રશ્ન કદાચ આવી ગયેલો છે મોકમાં, તો મારા ખ્યાલ પ્રમાણે. તો આ જે છે એ આપણે વ્યાજ છે એનો ટોટલ કરવાનો છે અને એના ભાગે આપણે 5 કરવાના છે. આ પણ આવી ગયેલું છે. સેમ ડીઆઈ આપણે આવી ગયેલી છે ઓલરેડી મોક ટેસ્ટમાં. ચલો, આને અત્યારે બાકી રાખી છે. મને જે એવું લાગે છે કે આ ડી આવી ગઈ છે, એવું મોક ટેસ્ટમાં બધા ચેક કરી લઈશ એકવાર કે શેમાં આવેલી છે, અને પછી શું કરીશ કે ત્યાં નીચે લિંક આપી દઈશ કે ભાઈ ક્વેશ્ચન કોમેન્ટમાં લિંક પિન કરી દઈશ કે ભાઈ ક્વેશ્ચન નંબર 62 થી 66 માટે આ લિંક છે, બરોબર. પછી આપણે આગળ એક ડીએ બાકી રાખી, એની પણ લિંક રાખી દઈશ. ચલો, 65 થી 66, 67 થી 69. ચલો, 67 થી 69 જોઈ લઈએ. એમ કીધું છે કે પીળો, લીલો અને લાલ રંગના 3 દડા છે. 1 નંબર, 2 નંબર અને 3. 1, 2 અને 3 નંબર પૈકી આપેલી 3 પેટીમાં સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી. મૂકવામાં આવનાર છે. 3 મિત્રો છે જેકેએલ પૈકી આ દડાની ગોઠવણી વિશે 2 નિવેદન આપે છે, જેમાંથી એક સાચું છે અને એક ખોટું છે. નિવેદન શું છે? તો જે એમ કે છે કે પીળો દડો પેટી 2માં નથી અને લાલ દડો પેટી 1માં છે. તો જે એમ કે છે કે પીળો દડો પેટી 2માં નથી, તો 3 પેટી છે. આમાંથી એક સાચું છે અને એક ખોટું એવું કીધું છે. તો પીળો દડો પેટી 2માં નથી, એ આપણે સાચું લઈએ તો અહીંયા 2 કેસ બનશે. એક સેકન્ડ, આપણે મોટું જ બનાવી નાખીએ. બધા માટે 2 કેસ બને છે. ચલો, વ્યવસ્થિત બનાવીએ. સેટ. ચલો, 3 કેસ બને છે બધા માટે. બે માટે અને હજી 2 માટે નીચે બનાવી દઈએ. ચલો, આ પહેલા વિધાન 1 માટે આપણે બ્લુ કલરથી લખીએ છીએ. 3 છે તો 3 બનાવી દઈએ. પેલું વિધાન એમ કે છે, પેલું જે છે એ જે માટે છે. શું કે છે? પીળો દડો પેટી 2માં નથી. પેટી 2માં પીળો દડો નથી એવું સાચું માનીએ તો પીળો દડો અહીંયા હોય. આપણે અહીંયા પેટી નંબર આપીએ 1, 2 અને 3. તો અહીંયા કાં તો પીળો હોય અને લાલ દડો પેટી 1માં છે, એ સાચું હોય. જો એમ માનીએ કે લાલ દડો પેટી 1માં છે, એ સાચું માનીએ આપણે પહેલા, બરોબર. તો અહીંયા લાલ આવશે. પીળો દડો પેટી 2માં છે, એ ખોટું છે. પીળો દડો પેટી 2માં નથી, એ ખોટું છે. એનો મતલબ કે પીળો દડો પેટી 2માં જ છે. અને ત્રીજું શું છે? લીલો રંગ. તો અહીંયા લીલો આવશે.
હવે બીજી વસ્તુ આપણે એમ માનીએ કે ભાઈ પીળો દડો પેટી 2માં નથી, એ સાચું માનીએ. તો અહીંયા પીળો દડો ન હોય તો પીળો ક્યાં હોય? અહીંયા હશે, અથવા તો અહીંયા હશે. લાલ દડો પેટી 1માં છે, એ તો આપણું ખોટું પડશે. તો લાલ દડો અથવા તો અહીંયા હશે અથવા તો અહીંયા. તો અહીંયા 2 ઓપ્શન બન્યા, બરોબર. તો અહીંયા લાલ અને પીળો હોય. એક સેકન્ડ, મારે પણ ભૂલ થાય છે ભાઈ. અરે યાર, ચલો પહેલા વિધાન માટે આપણે કયું સાચું લીધું હતું કે ભાઈ જે લાલ દડો છે એ પેટી 1માંથી સાચું લીધું હતું. હવે બીજી કન્ડિશન માટે શું છે? પીળો દડો જે છે એ 2માં નથી, આપણે સાચું માનીએ છીએ. તો અહીંયા પીળો નથી, તો અહીંયા કોણ કોણ હોઈ શકે? કાં તો લાલ હોઈ શકે અથવા લીલો હોઈ શકે. અને આ તો ખોટું છે કે લાલ દડો પેટી 1માં છે, એ ખોટું છે. તો લાલ દડો અહીંયા નહીં હોઈ શકે, તો લાલ દડો અહીંયા હોઈ શકે. પછી શું થાય છે? હવે એ ખોટું છે. પીળો દડો તો કઈ જગ્યાએ હોઈ શકે? કેમ કે આપણે એમ કીધું છે કે પીળો દડો પેટી 2માં નથી. તો પીળો દડો પેટી 1માં હોઈ શકે અને પેટી 3માં પણ હોઈ શકે. આવી કન્ડિશનો બને છે. ચલો કે માટે આપણે બનાવીએ હવે. તો અહીંયા આપણે બનાવીશું કે માટે. હવે એમ કીધું છે કે પહેલા એમ ધારી લે કે ભાઈ પીળો દડો પેટી 3માં નથી. પીળો દડો પેટી 3માં નથી, એટલે અહીંયા પીળો દડો ના હોય. તો પીળો દડો અહીંયા હોઈ શકે અથવા અહીંયા હોઈ શકે. એ સાચું થઈ ગયું, બરોબર. હવે લીલો દડો પેટી 2માં છે, એ તો ખોટું થઈ ગયું. તો લીલો દડા માટે કઈ હોઈ શકે? અહીંયા લીલો હોઈ શકે અને લીલો અહીંયા હોઈ શકે. બાકી કયું રહ્યું? લાલ દડો. તો લાલ અહીંયા આવી શકે. કન્ડિશન કેવી બને છે કંઈ સૂચતું નથી. જોઈ લે પ્રશ્ન શું છે. પીળો દડો કેમાં છે? તો પીળો દડો શેમાં હશે? 68મો પ્રશ્ન જોઈએ. અચ્છા સોરી. અહીંયા કન્ડિશન બધી ભેગી લઈને ચાલવાની છે. હું તો બધું અલગ અલગ ચાલું છું, બરોબર. ચલો 3 પેટી છે આપણે. આપણે 3 પેટી બનાવી દીધી. હવે ત્રણેયની કન્ડિશન આપણે સાંભળી લઈએ પહેલા વાતો, અને પછી નક્કી કરીએ કે શું જવાબ આવે છે, બરોબર. ચલો પહેલા શું આપ્યું છે કે જે એમ કે છે કે ભાઈ પીળો દડો પેટી 2માં નથી અને લાલ દડો પેટી 1માં છે. તો પહેલા એમ કે છે જે. હવે એમ કીધું છે કે જેમાંથી એક સાચું ને એક ખોટું છે, એ ખબર છે, બરોબર. કયું સાચું ને કયું ખોટું એ આપણને નક્કી નથી. તો આપણે 2 ટેબલ બનાવીએ. આનું આપણે કોપી કરી નાખીએ, એને અહીંયા લઈ લઈએ, થોડું નાનું કરી નાખીએ. ચલો પહેલા શું કીધું છે કે જે છે એ દડો પીળો દડો પેટી 2માં નથી, જે એમ કે છે, અને લાલ દડો પેટી 1માં છે એવું કે છે. તો જે એમ કે છે કે ભાઈ અહીંયા પેટી 1 છે, અહીંયા પેટી 2 છે અને આ પેટી 3 છે. તો પીળો દડો પેટી 2માં નથી, એટલે અહીંયા પીળો નથી એમ કે છે જે. આ પહેલી જે આપણી કન્ડિશન બનાવી ને એમાં આ ત્રણેય આગળના જે વિધાન છે ને એ સાચા માનીને આપણે ચાલીએ છીએ. તો પહેલાં એ ત્રણેયને આપણે સાચા માનીને એક કન્ડિશન બની દઈએ. ચલો એટલે અલગ અલગ કંઈ લખ રહે નહીં. અહીંયા પીળો નથી એવું માની લઈએ. હવે એમ કે એમ કે છે કે પીળો પેટી 3માં નથી. કેસ જાજા બને છે ભાઈ, કેમ કે એકમાં એમ માનીએ ભાઈ પહેલું સાચું બીજું ખોટું, જે માટે, બરોબર. પહેલાં બધા સાચા, આ એક કન્ડિશન બને, બીજું ખોટું. બીજી કન્ડિશન કઈ બને? હવે પહેલું સાચું બીજું સાચું કે છે કે આમાં બીજી કન્ડિશન કઈ બને? ભાઈ જે સાચું બોલે છે એ બીજું સાચું બોલે છે, બરોબર. અથવા પહેલું સાચું બોલે છે, કે બીજું સાચું બોલે છે, અને એલ જે છે એ પહેલું બોલે છે. પછી શું થાય કે ભાઈ એ પહેલું સાચું બોલે છે,
આ બીજું સાચું બોલે છે અને આ બીજું સાચું બોલે છે. તો આવી ઘણી બધી કન્ડિશન બને છે. એટલે આપણે કંઈક શોર્ટકટ આપણે આને જોવું પડશે. ચલો જોઈ લઈએ. શોર્ટકટ વિચારો. અહીંયા આપણે ટ્રાય એન્ડ એરર વાળું કરીએ. કઈ રીતે? પહેલાં આપણે એમ માની લઈએ કે ભાઈ પહેલાં બધા વિધાન સાચા છે. ચલો હવે એમ કીધું કે પીળો દડો પેટી 2માં નથી. આ પહેલું એક કન્ડિશન લઈએ. પીળો દડો પેટી 2માં નથી એટલે અહીંયા પીળો નથી. પછી પીળો દડો પેટી 3માં નથી તો અહીંયા નથી. પહેલાં 3 જે વિધાન છે ને સાચા માને છે, બરાબર. તો પીળો ત્યાં નથી તો પીળો અહીંયા ફાઇનલ થઈ ગયો. પછી શું કીધું છે કે લીલો દડો પેટી 3માં છે તો અહીંયા લીલો છે, ફાઇનલ થઈ ગયું. તો ચલો એક કન્ડિશન એ બની છે કે અહીંયા લીલો છે તો બાકી કયો રહ્યો? લાલ. એ અહીંયા બની ગયો. હવે કન્ડિશન બીજી કેવી બનશે? આપણે એમ ધારી લઈએ કે ભાઈ પહેલાં 2 વિધાન સાચા છે અને આ એક ત્રીજામાં બીજું સાચું છે કે એલ માટે આ સાચું છે. હવે પીળો દડો પેટી 2માં નથી પાછો, કે પીળો દડો પેટી 3માં નથી તો પીળો આપણે અહીંયા થયો. પછી શું કીધું કે લાલ દડો પેટી 1માં નથી, એ સાચું છે તો એ પણ અહીંયા આવી ગયું કન્ડિશન. તો લાલ દડો પેટી 1માં નથી અહીંયા. તો અહીંથી બીજી આપણને કોઈ મળે છે કે લાલ દડો પેટી 1માં છે. આ ખોટું છે, આ ખોટું છે અને આ પણ ખોટું છે, કેમ કે આપણે આ 3 સાચા લીધો તો ત્યાંથી આપણને ખાલી એક જ વસ્તુ મળે છે, બરાબર. તો એ એક કન્ડિશન થઈ ગઈ. હવે ત્રીજી કન્ડિશન કેવી લઈશું? આ સાચું છે. એક સેકન્ડ, આપણે કન્ડિશન કઈ કે આને આપણે નામ આપી દઈએ A, B, C, D, E અને F. તો પહેલામાં આપણે કઈ કન્ડિશન લીધી? A, C, E કન્ડિશન લીધી, બરાબર. હવે કન્ડિશન કઈ લીધી બીજી આપણે? કે A, C, F લીધી. પહેલું સાચું, બીજું એટલે આ સાચું અને આ સાચું, તો A, C, F લીધી. હવે ત્રીજી કન્ડિશન આપણે કઈ લઈશું? તો આગળ બીજી કન્ડિશન લઈ લઈએ. એ આપણે સાચું જ માનીએ છીએ. પછી અહીંયા આપણે ડી સાચું માનીએ. AC આવી ગયું, ACF આવી ગયું. હવે ડી સાચું માનીએ છીએ અને ઈ સાચું માનીએ છીએ. તો એ સાચું માનીએ તો પીળો દડો પેટી 2માં નથી તો અહીંયા પીળો નહીં આવે. પછી ડી સાચું માને તો લીલો દડો પેટી 2માં છે તો અહીંયા આપણે લીલો આવી ગયો. અને પછી ઈ સાચું માનીએ તો લીલો દડો પેટી 3માં છે. તો એવું તો પોસિબલ નથી કે આ સાચું હોય ના સાચું હોય, એવું તો પોસિબલ નથી. છે લાલ દડો. તો આ કન્ડિશન પણ આપણી ખોટી પડે છે. તો 2 કન્ડિશન આપણી અહીંયા ખોટી પડી ગઈ છે, બરાબર. ચલો હવે આગળ જોઈએ. હવે શું લઈશું? આપણે એ લઈશું. એક સેકન્ડ, આપણે અહીંયા નામ આપ્યા હતા તો એમ નામ રહેવા દેવાના છે. હવે આપણે એ લીધો સાચું, પછી ડી લીધો અને એફ લીધો, ADF લીધો, બરાબર. તો એમ કીધું છે કે લીલો દડો પેટી 2માં છે એ સાચું છે, એફ લીધો છે આપણે. તો બીજું જે છે પેટી 2માં એ લીલો છે તો અહીંયા લીલો આપી દઈએ. પછી એમ કીધું કે લાલ દડો પેટી 1માં નથી. હવે અહીંયા લાલ દડો પેટી 1માં નથી તો લાલ અહીંયા લેવો પડશે. અને એ લીધો તો પીળો દડો પેટી 2માં નથી તો એ પણ આવી ગયું. તો અહીંયા આપણું પીળો આવી ગયો. તો આ 2 કન્ડિશન આપણી થઈ ગઈ. ચલો આ એક કન્ડિશન બની, એક આ કન્ડિશન બની. હવે કઈ બનશે? તો હવે આપણે બી થી સ્ટાર્ટ કરીએ. બી સાચું છે. BDF લઈ લઈએ પહેલાં, બરાબર. પછી બી કન્ડિશન કેટલી બનશે ને એ લઈ BCF લઈ લઈએ. પહેલાં આ લીધું અને આ લીધું. પછી કયું લીધું? BCF. તો બી અહીંયા, સી અહીંયા અને એફ અહીંયા એ લીધું. પછી કયું લઈશું? જે સાચા છે એના માટે આપણે કન્ડિશન લઈએ છીએ, બરાબર. પછી લઈએ BCE આવી ગયું. BCE લઈ લઈએ અને BDE લઈ લઈએ. ચલો આ આપણે 3 કન્ડિશન, 4 કન્ડિશન આમાં બને છે, બરાબર. તો પહેલાં BDF જોઈએ. આ એક કન્ડિશન લાલ દડો પેટી 1માં છે એવું બી કે છે તો એ અહીંયા આપણે લઈએ. લાલ દડો પેટી 1માં છે. પછી ડી લઈએ તો લીલો દડો પેટી 2માં છે તો અહીંયા લીલો બને છે. પછી એફ લેવાનું છે. આ કન્ડિશનની વાત કરું છું. તો એફ લઈએ તો શું કહે છે કે લાલ દડો પેટી 1માં નથી તો એ ખોટું પડી જાય છે, કેમ કે આ એમ કહે છે કે લાલ દડો પેટી 1માં છે અને આ એમ કહે છે કે લાલ દડો પેટી 1માં નથી. તો એ કન્ડિશન આપણી ખોટી. ચલો એને આપણે કેન્સલ આઉટ કરી નાખીએ અને અહીંથી પણ આપણે કાઢી નાખીએ.
હવે વધી BCF, તો બી લઈએ એટલે તો લાલ દડો પેટી એકમાં છે. પછી સી લઈએ તો પીળો દડો પેટી 3માં નથી, તો પીળો દડો ક્યાં વધે, અહીંયા એક વધ્યું. પછી એફ લેવાનું, તો લાલ દડો પેટી એકમાં નથી. ટૂંકમાં બી અને એફ વાળી કન્ડિશન તો બંને કેન્સલ થઈ જાય છે, કેમ કે એકમાં એમ કહે છે કે લાલ દડો પેટી એકમાં છે અને એકમાં એમ કહે છે કે લાલ દડો પેટી એકમાં નથી. એટલે BCF વાળી પણ કન્ડિશન આપણી કેન્સલ. હવે BCE જોઈએ, તો લાલ અહીંયા છે. સી શું કહે છે કે પીળો દડો પેટી 3માં નથી, તો અહીંયા પીળો નથી 3માં, તો 2માં હશે. અને ઈ લેવાનો છે, તો લીલો દડો પેટી 3માં છે, તો અહીંયા લીલો દડો આવી ગયો. ચલો BCE આપણે બની ગઈ છે. પછી શું બને છે, તો BDE. તો BDE લાલ દડો પેટી એકમાં છે. પછી ડી એમ કહે છે કે લીલો 2માં છે અને ઈ એમ કહે છે કે લીલો 3માં છે. તો એવું તો પોસિબલ નથી કે 2માં હોય, એટલે આપણી 3 કન્ડિશન બને છે. આ કન્ડિશન પણ આપણી ખોટી છે. તો આ 3 કન્ડિશન આપણી બને છે. લાલ, પીળો અને લીલો આવી રીતે બને છે. થોડાક વ્યવસ્થિત અક્ષરો લખ દો એટલે તમને સમજાય. ચલો લીલો લીલો, આ છે લાલ છે. આટલા કેસ બને છે. હવે પેટી એકમાં કયો છે, તો અહીંયા પેટી એકમાં કયો છે એ તો આપણે નક્કી ના કરી શકાય. જુઓ, કેમ કે પીળો ક્યાં છે એ આપણે ફિક્સ થતું નથી. છેલ્લે આપણે કઈ કન્ડિશન લીધી હતી, લાલ એકમાં છે, આ સાચું માન્યું હતું. પછી પીળો જે છે એ 3માં નથી, એટલે આ સાચું માન્યું હતું. અને લીલો 3માં છે, એટલે આ સાચું માન્યું હતું. બરાબર. તો આપણે ત્રણેય કેસ લઈએ ને તો આપણા 3 કેસ બને છે. એટલે આમાં નક્કી નથી થતું કે ભાઈ અહીંયા શું થશે. પેટી એકમાં કયો છે એ નક્કી થાય નહીં. ચલો પીળો દડો શેમાં છે, તો પીળો દડો શેમાં છે એ નક્કી નથી થતું. પેટી 2 અથવા 3માં. પીળો પેટી 2 અથવા 3, 2 અથવા 3 નહીં. 1 અથવા 2 વાળો ઓપ્શન. જો આપણે કે દ્વારા આપેલ બીજું વિધાન અવગણીએ તો આપેલ વિધાન સાચું માનીએ તો બાકીની શરતોનું પાલન કરતા કેટલી ગોઠવણી શક્ય બનશે. એમાં કંઈક લોચો લાગે છે મને, કંઈક તો લોચો છે. 3 પેટી છે, 3 મિત્રો, દરેક આ ગોઠવણી છે. 2 નિવેદન આપે છે, એક સાચું ને એક ખોટું છે. તો આપણે એ તો કન્ડિશનો લીધી કે ભાઈ એક સાચું ને એક ખોટું લીધી. અહીંયા કઈ કન્ડિશન લીધી આપણે કે ભાઈ પીળો દડો પેટી 2માં નથી, એ કન્ડિશન અહીંયા લીધી પહેલામાં. પછી પીળો દડો પેટી 3માં નથી, એ લીધી. 2માં 3માં ન હોય તો 1માં હોય. બરાબર. અને લીલો 3માં છે, અહીંયા લીધું. તો આ કન્ડિશન આપણે સાચી બની. પહેલા આપણે શું માન્યું કે જે છે, જે આ સાચું બોલે છે, આ સાચું બોલે ને આ સાચું બોલે, આ ત્રણેય પહેલું વિધાન સાચું છે, બીજા વિધાન ખોટા છે એમ માન્યા. બરાબર. તો એ આ કન્ડિશન બની. પછી બીજી કન્ડિશન કઈ બની કે પીળો 2માં નથી, એટલે આ સાચું માન્યા, આ સાચું માન્યા અને આ સાચું માન્યા. તો એ પણ આપણી કન્ડિશન બને છે. આ બીજી બને છે. અને છેલ્લે કઈ બની, આ અને આ. તો આમાં કંઈક લોચો છે એવું મને લાગે છે. ચલો, કેમ કે પીળો દડો ક્યાં છે, તો પીળો દડો તો અહીંયા પેટી 1માં અથવા 2માં આવે છે. બરાબર. ઓપ્શનમાં આપણને 3, 2 અથવા 3 આપ્યું છે, તો એ તો બને નહીં. અને આન્સર કી મારી પાસે જોવી પડશે, ખ્યાલ નથી. જો આન્સર કી મોકલી છે પણ મેં જોઈ નથી. ચલો, એટલે આ પ્રશ્નમાં કંઈક તો લોચો છે. એવું હશે તો હું બીજી વાર ચેક કરી લઈશ એકવાર કે શું થાય છે. કેમ કે કન્ડિશન રિઝનિંગની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આપણી બધી કન્ડિશનો સાચી બેસે છે. આ ત્રણ કન્ડિશન આપણી સાચી બેસે કે ત્રણેય પોસિબિલિટી હોઈ શકે. બરાબર. નથી થતું. ચલો, તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 70 સુધી. એમાં આગળના જે ડીઆઈના પ્રશ્નો છે ને એ હું તમને લિંક વિડીયોમાં કોમેન્ટમાં નાખી દઈશ.
અને બાકી જે પ્રશ્નો 30 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. અને આનું કંઈ સોલ્યુશન હશે તો એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. કેમ કે મને અત્યાર સુધી જે સોલ્યુશન કરાયું છે, આપણે એવું છે કે ભાઈ અગાઉ સોલ્યુશન કરી નથી બેસતા, અગાઉ ગોખીને નથી બેસતા, બરાબર. પ્રશ્ન સામે આવે સોલ્વ કરીએ. આમાં મને વાંધો લાગે છે કંઈ, હું એકવાર ટ્રાય કરી લઈશ રફ પેપરમાં કે શું થાય છે આમાં. બાકી તો મેં જે આ સોલ્વ કર્યું છે એ પ્રમાણે હું આ 3 કન્ડિશન માનું છું કે સાચી છે, બરાબર. ચલો, થેન્ક યુ.